आनन्दकन्दं प्रभुदेवचन्द्रं ब्रजेशरूपे पुरापि जातम् प्रविश्य प्राप्तं प्रियप्राणनाथम् परेश पुराणं सततं नमामि। ब्रह्मप्रियाचा गरणाय जात सर्वस्वपाता भवसिन्धुत्राता विज्ञानदाता निजधर्मदाता विनयेकबन्धो शरणं प्रपद्ये। ब्रजे प्रसीदं नवनीतचोरं गोपाङ्गनानां चदुकूलचोरम् अनेकजन्मार्जितपापचोरम् चोराग्रगण्यं सततं नमामि। वंशी विभूषितकरां नवनीर्दाभात पीताम्बराधरो बिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दर मुखधरविन्दनेत्रा श्रीकृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। श्रीकृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। प्रथम लागू दो चरण को धनिये न छोड़ायो छी। लाख कली लाल एडिया मेरे जीव के ही जीवन मेरे जीव के ही जीवन। इन पावतले पड़ी रहूं धनी नजर खोलो बातू पल न बालू निरखो नेत्रे मेरे जीव के ही जीवन मेरे जीव के ही जीवन। कदमो लागू करू से जदा पकड़ के दो पाय हुकम करत है माशुक बीच आशिक के दिल आए बीच आशिक के दिल मासुक तुम्हारी अंगना तुम अंगना के माशो ए हुक्म
ने इल्म दृढ़ किया। अजू रूह क्यों न होत टूक टूक, अजू रूह क्यों न होत टूक टूक। मेरी रूह नैन की पूतली तीना पुतलियों के ने, तीना नैनों में राखू मां सुख को। जो मेरी रूह पावे सुख चैन, जो मेरी रूह पावे सुख चैन। बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की। बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की। बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की। श्री कृष्ण कन्हैया लाल की। सदगुरु धनी श्री देवचंद्र जी महाराज की। महामती स्वामी श्री प्राणनाथ जी महाराज की। तीनों पुरी धाम की। सर्वे सुंदर साथ की। सर्वे सुंदर साथ की। सर्वे सुंदर साथ की। आत्माधार वाहला सर्वे सुंदर साथ जी ना चरणों में कोटि कोटि प्रणाम। अवाज ओछो छे जो तो। हेलो 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 हेलो। ओके ना હવે રેડી ઓકે। ચાલો બોલો। ચાલો ચોપાઈ બોલવાનો વારો કોણ? હા આ બાજુ दूनी दूनी कैसा है
ધૂની ધૂની पे चाहे काको करामा काते काको करामा पीछे दो बराबर संगी तब बे तब दे शिक्षा आगम वाक्यो मन की हालो आगम भाको मन की परखो सूझे चौदे मत को जीवत करो मृत को जीवत करो पर घर की ना होवे गम दूनी दूनी पहचाने दुनिया ताथे कर्मात ढूंढ पीछे दो बराबर संग तबो देवे सिद्ध और मुंड कहीं नहीं रह दो यार सेटिंग ये रह दो बंद कर दो जो આગમ ભાખો હવે આનો અવાજ ઓછો થઈ જેવું લાગે છે હલો ઓકે આ રેડ આ બસ આ રેડ આગમ ભાખો મન કી પરખો જો આ વિદ્યા હોય કોઈની અંદર આગમ ભાખો એટલે બોલવું આગમ એટલે ભવિષ્યવાણી તમારી અંદર એવી વિદ્યા હોય કે તમે કોઈની ભવિષ્યવાણી પણ કરી શકો એ બંધ કરી દો બંધ જ છે ને हाँ सूजे चौदे भवन એટલે જો કોઈની ભવિષ્યવાણી કરો કોઈના મનની અંદર શું ચાલી રહ્યું છે એ કદાચ તમે પરખી લો અને કદાચ કોઈ એમ કે મારે 14 લોક બ્રહ્માંડના મૃત્યુલોક સિવાયના બીજા બ્રહ્માંડના 14 લોકમાં એ લોકોના દર્શન કરવા છે તોય કરાવી શકે એવી વિદ્યા પણ તમારી પાસે હોઈ શકે મૃતક કો જીવત કરો મરેલાઓને જીવતા કરો એવી વિદ્યા તમારી પાસે હોય પર ઘર કી ન હોવે ગમ જોજો પણ અખંડ જે પરમધામ છે જે આત્માનું ઘર છે એની સમજ ન પડે બધી વિદ્યાઓ હોય ને તોય તો આ ચોપાઈ કહેવા શું માંગે કે આ વિદ્યા જેની અંદર પણ હોય ને જેની પણ અંદર હોય તાંત્રિક હોય ગમે હોય પણ એને પગે લાગવાની કોઈ જરૂર નથી કારણ કે તમને આત્મજ્ઞાન આપી શકે નહીં એને ગુરુ બનવાની કોઈ જરૂર નથી એ તો અહીંનું જ કહે છે કે એના તો ચમત્કાર જ કહેવાય ને વિદ્યા છે આગળ હવે જો દુની દુની પે ચાહે દુનિયા દુની દુની પે ચાહે દુનિયા બોલો આ દુનિયામાં દુનિયાવાળા એકબીજા આ દુનિયાની જ ચાહના રાખે છે ને દુની દુની પે ચાહે દુનિયા જુઓ આ સમજો આપણે અહીંયા કાંઈ પણ ચાહના રાખી તો શેની રાખી છે દુની દુની પે ચાહે દુનિયા જો દુનિયાવાળા એકબીજા ઉપર જ ચાહના રાખે છે ને એકબીજા ઉપર આધાર રાખે છે અને ચાહત હોય એ જ હોય ને તો પછી આપણે વસ્તુ ક્યાંની જોઈ છે આની જ ને તો તાથે કરામાત ઢૂંઢે તો શું ગોતીએ પછી ચાહના અહીંની જ હોય જલ્દી મળી જાય એટલે આપણે શું ગોતીએ અથવા દુનિયા લોકો શું ગોતે તાથે કરામત કરામત એટલે ચમત્કાર ગોતે કે બીજું કઈ ગોતે આ ચોપાઈ બહુ સમજવા જેવી છો આ કોઈને આધીન ક્યારે થાય છે જ્યારે એને એવું થાય છે કે ઓહો મારી હથેળી જોઈને આ મારું કંઈક ભવિષ્યવાણી હારી ભાકે તમારું આમ થઈ જાય નામ થઈ જાય અથવા તો તમારા લીધે આવું થયું હવે એ કાળા માથાનો માનવીને આપણે કાળા માથાના માનવી એને એના ભવિષ્યની ખબર નથી કે આપણું ભવિષ્ય બાકી શકે પણ ચમત્કાર જોઈએ છે ને પીછે દો બરાબર સંગી પછી પાછળથી બે હરખા કોણ એક તો ચમત્કાર કરવા વાળો અને એક ચમત્કાર પામવા વાળો પીછે દો બરાબર બે સરખા જ ને એટલે હું સરખા બે આડંબરી એક તમને લાલચ જગાડે છે હું તમને ચમત્કાર કરીને બતાવું તો એકને ચમત્કાર જોઈ છે પણ બે આડંબરી જ છે તો એમ કીધું જો તબ દે પછી હું દે લ્યો હું તમને ચમત્કાર કરીને બતાવું એટલે બીજો એમ કે તો તમારા ગુરુ તો હું કે હાલ હું તારો ગુરુ ને તો પછી હાલ મસ્તક માથું મુંડન કરાવો અને પછી હું તને શિક્ષા આપું ને જો તબ દે શિક્ષા એટલે શિક્ષા ઓર મુંડે શિક્ષા આપે ને મુંડન કરાવે આવું જ ચાલે છે કે નહીં ચોપાઈ કહેવાય એવું માગે છે
કે આપણે ખાસ કરીને બ્રહ્મ સૃષ્ટિએ આ દુનિયાની ચાહના હોવી જોઈએ નહીં. બાકી દુનિયામાં તો આ જ ચાલે છે. હજી તો આપણે બહુ ઓછી ચોપાયું લઈ છીએ. આખો કિરંતન ગ્રંથ ભરેલો પડેલો છે, તમે વાંચો જ કરે. અને જ્યાં જ્યાં માર્ગમાં રસ્તામાં ગયા ત્યાંથી પન્ના સુધી પહોંચ્યા ને ત્યાં સુધી આ બધું અવતરણ થયું છે, એમને એમ નથી. ચાલો પ્રશ્ન આવશે ને હવે. ચાલો કોણ આવશે એમાંથી? આ બાજુ જ છે ને? ચાલો ચાલો ચાલો, આવી ગયા તમે? આવી ગયા? હાલો હાલો ઉભા થઈ જાય. એમાં કાંઈ નથી, જોઈ જોઈને બોલવાનું. જો શ્રી લાલદાસ કૃત વિતક ચર્ચામાં કયા 3 સ્વરૂપોની વિતકોનો ઉલ્લેખ છે? કયા 3 સ્વરૂપોની? લગભગ તો આપણે બધાને ખબર જ છે, પણ એ 3 સ્વરૂપોની વિતકોનો જે ઉલ્લેખ છે ને એને સમયગાળા સાથે જણાવવાનો છે અને ચોપાઈ સાથે. ચોપાઈ હમણાં આવશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય। महामती कहे मोमिनो के हाथी मेहंदी इमाम ताकि बीतक और कहो तो नूर ई इस्लाम। श्री लालदास कृत वितक हाथी ईस्वीसन 1638 થી ईस्वीसन 1722। ઈસવીસન છે કે વિક્રમ સંવત? જોજો વિક્રમ સંવત વી છે, વી વિક્રમ સંવત। હાથી એટલે ઉદ્દેશ્ય વિક્રમ સંવત 1678 થી બીજું મહેંદી વિક્રમ સંવત 1722 થી વિક્રમ સંવત 1729। મહેંદી એટલે પ્રવક્તા। ઇમામ મહેંદી વિક્રમ સંવત 1729 થી વિક્રમ સંવત 1758। ઇમામ એટલે બ્રહ્મરસ પીવડાવનાર। પ્રણામ। જો આ જે વિતક ચર્ચા ચાલુ થઈ તો અત્યારે કયો દિવસ ચાલે છે? પરમાત્માનો, આપણો નહીં. બધા વિચારવા માંડ્યા કે આજ કેટલા દિવસ, એવું વિચારવા માંડ્યા ને. આપણે તો આ કાલમાં બ્રહ્માંડ પૂરતા જોઈએ ને એટલે ઈ જ દેખે કા ચોથો દિવસ ને, ચોથા દિવસની લીલા એટલે હાદીની લીલા શરૂ છે. પણ 3 સ્વરૂપોની જ વિતક છે, હાદી, મહેંદી અને ઇમામ. તો હાદી એટલે ઉપદેશક, શિક્ષક, ટીચર, અને આધ્યાત્મિક ભાષામાં કહીએ ને તો સદગુરુ. તો એનો સમયગાળો કેટલો છે? વિક્રમ સંવત 1600 ને આપણે 38 કે જન્મ છે ને, જન્મ ત્યાંથી લીધું. પણ હકીકતમાં તમે જોવા જાઓ ને તો એ આદિ બન્યા ક્યારે? આપણે ભલે 38 થી જ ગણવાનું છે. 38 થી જો 38 માં જન્મ છે અને 1712 માં અંતર્ધ્યાન થશે દેવચંદ્રજી, એટલે 73 વર્ષ ને 11 મહિના. પણ બિહારીજી ની અંદર જ દેવચંદ્રજી છે એવું માનીને ચાલતા. કોણ? મહેરાજ. એ પાછું દીવ બંદર ઉતરી રહ્યું એટલે 1722 થાય ને, એટલે 83 વર્ષ અને 4 મહિના આદિની લીલા ગણાય. જો આ વિતકમાં આ જ યાદ રાખવાનું, બીજું કાંઈ જ નહીં. એટલે વિક્રમ સંવત 1638 થી વિક્રમ સંવત 1722 સુધી ભલે દેવચંદ્રજીનું તન નહોતું, પણ બીજા 10 વર્ષ બિહારીજીની આજ્ઞા લઈને જ આગળ કામ કરતા ને, એટલે એ રીતે થઈ આદિ. તો હવે આગળ મહેંદી. હવે આદિ એટલે તો સમજાઈ ગયું, ઉપદેશક. મહેંદી એટલે પ્રવક્તા થાય, જે ઘરે ઘરે જઈને સમજાવશે. તો મહેંદી એનું ક્યાંથી શરૂ થાય? 1722 થી. આમ તમે જુઓ તો 1729 અને 29 થી ભલે આપણે લખ્યું છે 58, પણ આપણે તો હમણાં ખુલાસો કર્યો ને કે 48 સુધીમાં માફત સાગર છે એ વાણી અવતરણ પૂરું થઈ ગયું. પછી તો માસુકની લીલા થઈ ને, અષ્ટપ્રહરની સેવા થઈ, એ બધું થયું કે નહીં? એટલે ત્યાં સુધી જ છે ને. તો હવે આપણે થોડુંક આમાં જે લખ્યું છે ને એમાં બદલાવ થશે. વિક્રમ સંવત 1722 થી 1748 સુધી મહેંદી. હવે સમજવાનું છે આદિ અને મહેંદી. એમાં આદિ, મહેંદી, ઇમામ ત્રણેય છે. જયારે દેવચંદ્રજીની લીલા થતી ને તો આદિ પણ હતા, મહેંદી પણ હતા અને ઇમામ પણ. એટલે ત્રણેય કામ થતું. ઉપદેશે આપતા, પ્રવક્તા હતા અને સાથે સાથે રસે પીવડાવતા. પછી પણ હા, આદિ એટલે મુખ્ય કોણ રહેતું? હાદી.
મહેંદી અને ઇમામ કોણ હતા? હવે આગળ જયારે મહેંદીની લીલા શરૂ થાય ને ત્યારે એમાંય હાદીને ઇમામ બને છે, પણ પ્રમુખ કોણ છે? મહેંદી. 1748 સુધી. પણ 48 થી 51 આ 3 વર્ષ ગણીએ ને, 1748 થી 51, આપણે 58 સુધી નથી જવાનું. તો આ 3 વર્ષ તો પૂરેપૂરા ઇમામ. ઓલા બેયની જેમ એમાં ગોણ હાદી ને મહેંદી નથી, પૂરા ઇમામ એટલે પૂરા રાજ્ય મહારાજ, પૂરેપૂરા. કોઈને પાવર આપ્યો નથી, પોતે જ પૂરેપૂરો પાવર લઈને બેસી ગયા, પોતે જ છે એમ જ કે. એટલે શ્યામાજી પણ એની અંદર ને બંને એક થઈ ગયા. એટલે પન્નામાં આપણે કહીએ ને તો સ્વરૂપ એક જ છે, કારણ કે શ્યામાજી જ હતા ને, એ શરીરમાં તો શ્યામાજી જ હતા, પણ શ્યામાજી મેં કહ્યું હવે તમે સંપૂર્ણ સત્તા સાથે આવી જવા, મને જે રાજ્ય બનાવી બેસાડી દીધી છે ને, હવે ઈશ્ક મારી પાસે નથી, એટલે બેસી ગયા. એટલે એને કહેવાય ઇમામ. પૂરેપૂરો જો રસ પીવડાયો હોય ને જાગણી લીલાનો, જે અષ્ટપ્રહરની સેવા થઈ ને, એ જ મોમીનો માટે તો સાચી જાગણી લીલા એ જ છે. તો આ સમયગાળો આવી ગયો, હાદી, મહેંદી અને ઇમામ. ચોથો, પાંચમો અને છઠ્ઠો દિવસ. અને કુરાન પ્રમાણે શરત થાય તો કેટલા થાય? 120 વર્ષ. અને આપણા પ્રમાણે થાય તો 110 વર્ષ અને 4 મહિના. એ આવી ગયો ને? જો ગઈકાલે આપણે ચર્ચા કરી હતી. શું? હા, કઈ બાજુ? ચાલુ જ છે. આ ચાલુ જ છે. ચાલુ. હલો. ચાલુ જ છે. હલી જાય છે? થાય છે એવું? નહીં, આમ કરો એટલે આવે જ છે. હલો હલો હલો. ગઈકાલે આપણે ચર્ચા કરી કયા કયા મુદ્દા ઉપર? 10 દી તો પૂરા થઈ ગયા, 33% પૂરું થઈ ગયું, 66% બાકી. કયા કયા પ્રસંગ આવ્યા? અમે લખતા હતા ને, સારું પ્રસંગ કયા લખવાને, આમાં હેડિંગ એ વિચારતા હતા. તો કેટલા પ્રસંગ આવી ગયા? કે બંને સ્વરૂપોનું મિલન થયું, પછી નવતનપુરીની સ્થાપના થઈ, પછી કસોટી થઈ ને 13 વર્ષ માયાની, પછી બરારબ તરફ પ્રસ્થાન કર્યું ને. આટલા પ્રસંગો આવ્યા કે ન આવ્યા? પણ એક ચોપાઈ આપણે લેવાની છે. જોલો મુતલક ઇલમના આખરી, તોલો ક્યાં કરે ખાસ ઉમ્મત, પહેચાન કરની મુતલક, જો ગેબ હક ખિલવત. હવે આ સમજવાનું છે. દેવચંદ્રજી બુદ્ધાવતાર તરીકે જાહેર તો થઈ ગયા, તારતમ આવ્યો, બધા સુંદર સાથે આવવા લઈ ગયા, પણ આપણે એમ કહીએ છીએ કે નિષ્કલંક બુદ્ધાવતાર. બુદ્ધાવતાર જો છે પણ નિષ્કલંક, નેહકલંક. ઈ ક્યારે થાય? જોલો મુતલક ઇલમના આખરી. મુતલક ઇલમ, હવે ઇલમ તો આવી ગયો છે, દેવચંદ્રજી પાસે છે જ, પણ હજી એક વાત રહી ગઈ છે. કઈ ખેલ આપણે માંગ્યો નથી, મંગાવડાવ્યો છે. કોણે? રાજ્ય. તોલો ક્યાં કરે? પછી ખબર પડે ને, ઓળખાણ તો પછી થાય કે આપણે નથી માંગ્યો, કોણે મંગાવડાવ્યો છે? અને રાજ્ય મંગાવડાવ્યો હોય તો એની ઈચ્છા શું હોય? આપણને દુઃખ દેખાડવાની કે ઈશ્ક અને સાહેબી દેખાડવાની? જો આ લાઈટ થઈ જાય ને પછી આ સંસારનું દુઃખ આપણને લાગે નહીં, કે આપણા ધણીએ દિલમાં લીધી છે ઈચ્છા ને આપણે અહીંયા આવી છે. તો અહીંયા આ જે સુખ મળી રહ્યા છે ને, એવા સુખ તો આપણે પરમધામમાં મળતા નતો. એટલે પહેચાન કરની મુતલક, કઈ ઓળખાણ કરવા અહીંયા મોકલા છે? પહેચાન કરની મુતલક. ન્યા આપણને નિસ્બતની ઓળખાણ નહોતી, ન્યા આપણને એ ઓળખાણ નહોતી કે રાજજી મહારાજના દિલની અંદર જ ઈશ્કનો ભંડાર છે. આપણે સૌથી એના નજીકના, હક જાત, એના ઘરમાં રહેવાવાળા, એની સાથે રહેવાવાળા 24 કલાક, છતાં પણ આપણને ખબર નહોતી. તો ઈ ઓળખાણ કરવાની છે. અને જો ગેબ હક ખિલવત, હક ખિલવત એક બેઠક છે ક્યાં? રંગમહોલમાં, મૂળ મિલનમાં બેઠક, એને ખિલવત કહેવાય. પણ એક હકની ખિલવત એના દિલમાં છે. તો આપણે ક્યાં બેઠકમાં જવાનું છે? બહાર તો બધા હરતા ફરતા બેઠક કરતા, મૂળ મિલનમાં બેઠક કરી, પણ હવે એને આપણને અહીંયા કેમ મોકલા? એ કે હવે મારા દિલમાં અંદર આવો ને, અહીંયા બેઠક કરો તો તમને જાણવા મળે. પછી ગઈકાલે આપણે એ ચર્ચા કરી કે પેલા દેવચંદ્રજીને ઘરે સત્સંગ થતો, પછી ગાંધીભાઈ ઘરે થતો, પછી કોણ જન્મ્યું? મેરા ઠાકોર, હે ને? જન્મ તો મેરા ઠાકોર નો છો. તો આ બધાના જે ઘર છે ને, એને મંદિર નામ આપ્યું છે ને આપણે, દેવચંદ્રજી નું ઘર. જો જે હોય તે
બ્રજરાજ પરમધામની તારતમની ચર્ચા સૌથી પહેલા શરૂ ક્યાં થઈ? સૌથી પહેલા તો છે ને ભાઈ કાનજી ભટ્ટના મુખે શ્યામજી મંદિરમાં સાંભળતા ને, સૌથી પહેલી ચર્ચા તારતમની સાક્ષાત આપણા ધણીએ કરી અને શ્યામજી મંદિરમાં કરી કે ન કરી? પણ બધાને ખબર છે ડિગ્રી ક્યાંક બીજે મળે ને ફેલાવો ક્યાંક, એવું થાય ને. જે કોલેજમાંથી આપણે ડિગ્રી લીધી હોય પછી નેન થોડો ગામને ભણવા માંડી, એ ત્યાંથી જે બહાર નીકળે ને પછી અલગ અલગ વિસ્તારમાં જાય, પછી ફેલાવો બધે થાય ને. તો આગળ પછી ક્યાં ચર્ચા સાંભળી? ગાંગજીભાઈએ સૌથી પહેલા દેવચંદ્રજીની ઘરે જાય, તો દેવચંદ્રજીના ઘરનું નામ શું આપી દીધું? રાજ મંદિર. પછી સંખ્યા વધી ગઈ તો ગાંગજીભાઈ પોતાની ઘરે લઈ ગયા, તો ગાંગજીભાઈના ઘરનું નામ એની મંદિર બનાવી દીધું, ચાકલા મંદિર. તો પછી મેરઠ ઠાકોર જૈનમાં ને, અને પછી પાછળથી ખબર પડી આ તો સાક્ષાત ધામ ધણી, તો મેળી મંદિર આપી દીધું. પણ અત્યારે આપણી નજરમાં ઇતિહાસમાં સ્થાન કયું મોટું? કોની ચર્ચા વધારે થઈ? ક્યાં જાય આપણે? ને તો જે જાહેર સ્થાન હતું એ આ બધી તો પ્રાઇવેટ પ્રોપર્ટી હતી ને. હા, પણ શ્યામજી મંદિર પ્રાઇવેટ પ્રોપર્ટી નથી. તારું વિચારવું પડે કા. પછી એવું અપસાય આવશે ને આપણે ક્યાં જાય છે? આજે જ પોગી જાવ કદાચ. ગઈકાલે આપણે ચર્ચા કરી કે 13 વર્ષ કસોટી થઈ ને, અને પછી એમાંય ગોવર્ધનભાઈ નું ધામગમન થઈ ગયું, પછી તો અંતર્મુખી થઈ ગયા, પોતાની જાત ઉપર જ ગુસ્સો આવ્યો. મહિના પ્રશ્ન થવાનો, અવગુણ મીંડા ગોતો ને, પણ અવગુણ કાઢવાનો, અવગુણ ગોતવાનો પ્રસંગ આપણે સાંભળી ગયા. પણ એની ઉપરથી એટલી ખબર પડે કે એકવાર આપણી આત્મા જાગૃત થઈ જાય ને આપણને તારતમ મળી જાય, પછી આ ક્ષર બ્રહ્માંડના કોઈ દેવી દેવતાઓ આપણને ઉપદેશ આપી શકે નહીં. આપી શકે? અને આપણે એમ પાસે લેવા જાય તો, જો આપણે એમ પાસે લેવા જાય અચ્છા, એ આપણને આપી શકે અને આપણે સામે ના પડી નહીં, હવે અમે કોઈનું સાંભળી નહીં. કોઈનું એટલે દેવી દેવતાઓનું, બીજા દેવી દેવતાઓનું સાંભળવું ને એટલે અમે કોઈને માનતા જ નથી. હું કામ ન માનો? તો જો ગામ એમ કે તમને ન ખબર પડે, નવી નવાઈનું છે એમ તો રાખવું જ પડે ને. આપણા વાળા જ રાખે તો મને ખબર. એક તો મંદિરમાં વાણી હોતન પધરાવે ને, આજુબાજુમાં શું હોય? બાપ દાદા હોય છે એ હોય ને આવડા, અને એને પાછા એકલા ચાંદલા કરે, મોઢું દટાઈ જાય, આવડું જ હોય, જોયું છે. તો આપણને એટલો વિશ્વાસ નથી કે મારો ધણી આ છે. હા, અને બધાને આપણે ભેગા કરીને આપણને ઉપદેશ આપે ને આપણે બનાવ્યા. કોણે બનાવ્યા? આપણે બનાવ્યા છે. આપણને ડર છે કે આ ઘરમાંથી નીકળી જાય તો સારું, કાંઈક અજુગતો થશે. આ ડર છે, બીજું કાંઈ નથી. હો, કોઈ પ્રેમથી ભક્તિ નથી કરતા દેવી દેવતાઓની. બાપ દાદાઓથી હઈ લેવું એટલે, અને બાપ દાદાએ આપણા મગજની અંદર વાયરસ નાખ્યો છે કે જો આ ઘરમાં રાખવા, નહીતર વિઘન તમારું હરશે નહીં. એવું જ ને, રક્ષણ ન થાય, આવું બધું થાય ને. આ બીક નાખી દીધી છે, બીજું કાંઈ છે નહીં. પણ તારતમ મળ્યા પછી કોઈ દેવી દેવતાઓ આપણને ઉપદેશ આપી શકે ને. એટલે આપણે જે કહીએ ને અમે કોઈને માનતા નથી, તો ગર્વ રાખવાનો, આ નથી માનતા. અને કદાચ ધનોત્પન્નો નીકળી જાય ને આ સંસારમાં, હા ઊંધા વળી જાવ ને, તોય તે તારતમ મૂકવાનો નહીં. આ જે સ્વર્ગોની આપણે વિતક ચર્ચા સાંભળી છે, એની પાસે હું રહ્યું તું કયો ને? હા, એની પાસે હું રહ્યું તું? કાંઈ રહ્યું તું? પારિવારિક સુખ સંપત્તિ કે ભૌતિક સુવિધા કે આ બધું કાંઈ રહ્યું તું વ્યવહાર? એ તો આપણે સાંભળીએ છીએ. તો પછી આપણને છે ને બીક, એટલે કોઈ આપણને ઉપદેશ પણ ના આપી શકે, ના કોઈ આપણને ગાઈડ કરી શકે. તો આપણી ગાઈડલાઈન ક્યાં છે? વાણીમાં. અને વાણીની ગાઈડલાઈન ક્યાં છે? આ 30 દિવસ સાંભળીને એમાં વાણીની ગાઈડલાઈન ક્યાં છે? જો વિતક જ્યાં સુધી સરખું નહીં સમજો ને કે આ વાણી કઈ રીતે, ક્યાં, કેવા સંજોગોમાં, કોના માટે અવતરિત થઈ, અને આજ આટલા વર્ષો પછી પણ આપણને કઈ રીતે લાગુ પડે છે, જ્યાં સુધી નહીં સમજો ને ત્યાં સુધી વાણી સમજવામાં તકલીફ પડે. વાણીનો રસ અંદર ઉતરે જ નહીં. એટલે અવગુણના પ્રસંગ ઉપરથી આપણે આ સમજવાનું છે. અને આગળ છેલ્લો પ્રસંગ હતો ને બરાબર પ્રસ્થાન, અને આપણે તો પહોંચાડી હોત નથી દીધા ને. પણ કેમ મહેરાજને મોકલા? કેટલી ઉંમર હતી એની? વિક્રમ સંવત 1703 મોકલા, 1675 જન્મ, 28 વર્ષના હોય ને. દેવચંદ્રજીની ઉંમર કેટલી હતી? 65 વર્ષ. પણ કેમ મહેરાજને સિલેક્ટ કર્યા? કારણ કે મહેરાજ છે ને એ મંત્રીના દીકરા,
પછી સામાજિક પદ અને બહુ જ સમજદારો પરિસ્થિતિને ધ્યાનમાં લઈને નિર્ણય લેવાની ક્ષમતા કોની અંદર હતી? મહેરાજની અંદર. એટલે કોને મોકલા હતા? અને ઈ પહોંચી ગયા ને, આપણે ગઈકાલે પહોંચાડી દીધા જ ને. પત્રજી લઈને આવ્યા હતા, એ આપી દીધા જ ને. હવે મહેરાજને એમ હતું, ઘાયલાને જલ્દી પાછા જામનગર લઈ જાઓ. 25 વર્ષથી આ ખેતાભાઈ અહીંયા છે ને. હજી તો ગયા ને તા તો ખેતાભાઈ તો બહુ આનંદ થયો, પોતાની સાથે જ રાખી લીધા. અને હજી તો આ મહેરાજ પોતાની કઈક વાત શરૂ કરે ને એ પહેલા ખેતાભાઈને ખબર પડી કે આ તો માણસ બહુ હોશિયાર છે, ત્યાં તો રાજા ને ત્યાં દિવાન પદે છે, કઈક બધું કામ કરે છે, તો આ તો હોશિયાર એટલે આપણો બિઝનેસ સંભાળી લે. એક સે ભલે દો એમ ને. તો હજી તો કઈ બીજી તારતમની વાત કરે ને એ પહેલા જ પોતાનું દુકાન, પોતાનું ગોડાઉન, પોતાનો બધો વેપાર, આ બધાનો વહીવટ ને ચાવીને બધું કોને સોંપી દીધું? મહેરાજને. લ્યો મંડો સંભાળવા. તો આ બાજુ આ મહેરાજે ડાયરેક્ટ શું કીધું? ભાઈ નવતનપુરી હાલો ને, આ 25 વર્ષ થયા તો અહીંયા શું હવે બહુ સંસાર માટે સંપત્તિ બહુ ભેગી કરી લીધી, હવે હાલો. પછી એમ કરતા કરતા તારતમની ઘણી બધી વાત કરી અને પોતાની સાથે પણ આટલી ઉંમરમાં જે પણ ઘટનાઓ બની હતી ને એ બધી જ મહેરાજે કહી દીધી. પણ આનું મન કેમેય કરીને માને નહીં. પછી મહેરાજ એમ ચૂલ્યો કરવું હું, પણ હા જો આને નવતનપુરી લઈ જાઉં તો રાજ્યનું બહુ મોટું કામ થાય, કારણ કે ગાંધીભાઈના ભાઈ તો છે જ ને, અને એમના દ્વારા કામ થાય તેમને કેવી શોભા મળે. એટલે ભલે ને અત્યારે એના હિસાબ કિતાબમાં થોડુંક ધ્યાન આપું, ધીમે ધીમે વાત પાછી મૂકીશ. એમ કરતા 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 એને સપોર્ટ આપતા 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 બીજા 4 વર્ષ વયા ગયા. આપણે કઈ વાર લાગી? હા, મોજ કરો ને. 1793 માં 4 ઉમેરો છે વર્ષ હો. બીજા 4 વર્ષ ચાલ્યા ગયા કે લે સમજાવતો જાઓ સપોર્ટ આપતા ગયા બિઝનેસમાં. હા, અને પછી માંડી કે હાલો હવે આને લઈ જાવ. તા તો થયું શું? ખેતાભાઈનું અવસાન થઈ ગયું. અને અવસાન જ્યારે થયું ને ત્યારે મહેરાજ ઠાકોર છે ને એ બરાબર એ જ ઘડીએ ત્યાં હાજર નહોતા. તો થાય શું? ખેતાભાઈની જેટલી પણ સંપત્તિ હતી ને એ બધી ત્યાંનો જે રાજ્ય અધિકારી છે ને એણે કબજામાં લઈ લીધી, એને જપ્ત કરી લીધી. અને ખેતાભાઈ વારસદાર કોઈ નહીં એવું એને ખબર પડી. એનું નામ શેખ સલ્લા, રાજ્ય અધિકારીનું. એટલે એની નિયત બગડી, યારું આનું તો કોઈ છે જ નહીં. અને આમ થોડી તપાસ કરાવી તો ખબર પડી કે હમણાં હિન્દુસ્તાનથી કોઈ એક આવ્યો છે ને 4 વર્ષથી એને રહે, એના સિવાય તેનું કોઈ નથી. એટલે એને ડરાવી ધમકાવી જો અહીંથી કાઢી મૂકીને તો આ સંપત્તિ આપણી. એટલે જો જપ્ત તો કરી લીધી છે, પણ દ્રષ્ટિ બગડી ને કુદ્રષ્ટિ કરીને એ સંપત્તિ ઉપર એટલે પોતાના કબજામાં પૂરેપૂરી લઈ લીધી. ચાવી બધું પોતાની પાસે. હકીકતમાં તો રાજ્યમાં જમા કરાવવાનું હોય ને, પણ એ પોતાની પાસે જ રાખી લીધું, કોઈને ખબર તો પડે નહીં. અને અમુક માણસો ગોઠવી દીધા મહેરાજ ઠાકુર પાછળ. મહેરાજને ભાગવું પડ્યું. પાછળની રાત્રિના પ્રહરમાં એ ભટકતા રહ્યા, પહાડ બાજુ ચાલ્યા ગયા ને પહાડ ઉપર પહોંચ્યા ને ત્યારે હવા પડ્યું, છુપાવવું પડ્યું, ભાગવું પડ્યું. પછી વિચાર કર્યો કે કોને કરવી ફરિયાદ. ત્યારે સુલતાન ઇમામ, હાલો ને એને જેમ કહું, 2 મહિના સુધી ભટકા ફરિયાદ કરી પણ કોઈ સાંભળવું નહીં. પછી નિરાશ થઈને પાછા વળતા હતા તો આ અરબી વેશ હોય ને, આરબનો વેશ, એ જ વેશમાં એક દિવ્ય પુરુષ છે ને રસ્તામાં મળ્યા અને પૂછ્યું શું થયું. ત્યારે પોતાની સાથે જે પણ ઘટના બની હતી ને બધી જ કહી દીધી. ખાલી ઘટના સાંભળીને તો એ અરબી પુરુષે એક કાગળ લખ્યો ને હાથમાં આપ્યો, લે અને જોજે હિંમત કરીને તાર કહેવાનું છે. અહીંનો સુલતાન જયારે નીકળે ને ત્યારે હિંમત કરીને તારે એટલું જ કહેવાનું કે મારા ગળામાં જે જવાબદારી આવી હતી ને એ હવે હું તારા ગળામાં પોરવો છું, આટલું કહેજે. અને પછી એમ કહેજે જો મારું કામ ન કર્યું તો ઈદના દિવસે જયારે આપણે બધા ભેગા થશું ને તો ખુદાના હુકમથી હું તારો હિસાબ લઈશ. અને જો આણી વાર ન લગાડી કેવું જો તો ડાયરેક્ટ પાલન કર્યું. એ તો પહોંચી ગયા. સુલતાન છે ને નમાજ પઢવા જઈ રહ્યા હતા, રસ્તામાં જ ઉભા રહી ગયા અને જોરથી સુલતાનનો જામો ખેંચો અને કસ તૂટી ગઈ. સૈનિકો સાથે હતા, ત્યાં રક્ષક તો ઉભા હોય ને, એ આને પકડવા ગયા ને મહેરાજને, ત્યાં સુલતાને કીધું એને પકડોમાં, એને પકડોમાં, અહીંયા લાવો, અહીંયા લાવો, બોલો બોલો બોલો, શું વાત છે, કેમ મારો જામો ખેંચો, મારા આ કાનોથી તારી બધી વાત હું સાંભળીશ. પણ સુલતાનની ઉંમર તો મોટી હોય ને, અને આને શું કે ખબર, બચ્ચા ડરો મત,
એટલે તું ડરીશ નહીં, તારી બધી જ વાત મને કર. તા તો ઓલો કાગળ આપ્યો તો નિર્ભી પુરુષે, કાગળ હાથમાં આપ્યો, પત્ર આપ્યો અને પછી મીંડા કેવા મેરા ઠાકોર. શું સેમ જે ઓલા અરબી પુરુષે શીખવાડ્યું હતું ને એમ કે મારા ગળામાં જે જવાબદારી આવી છે ને એવું તમારા ગળામાં નાખું છું. અને જો આ કામ ન કર્યું અને પછી જ્યારે ખુદાના હાથમાં તમારો હાથ આવશે ને છેલ્લે કયામતના દિવસે અને ઈદના દિવસે જ્યારે આપણે બધા ભેગા થશું ત્યારે ખુદાના હુકમથી આવી જ રીતના જામો ઝાટકીને તમારી પાસે હિસાબ લઈશ. હવે આવા વચનો મેરા ઠાકુર બોલ્યા ને ત્યાં તો ચોંકી ગયા સુલતાન કે આ તો બહુ દુર્લભ વચનો છે, આ અલ્લાહના કલામ છે, કયામત વખતના છે. અને તરત જ આમ જામો છટકાવ્યો અને આમ આકાશ તરફ નજર કરી કે હે ખુદા, આજ સુધી આવા વચનો તો મને કોઈએ કીધા જ નથી, મેં સાંભળ્યા જ નથી. આવું કહેવાળો આ વ્યક્તિ કોણ? ત્યારે મેરા ઠાકુરે કીધું કે ભાઈ મારે તમને આવી રીતના કહેવું નહોતું, પણ મારી રે ઘટના જેવી બની અને હું બધે ભટકતો તો આ ફરિયાદો કરી પણ કોઈ મારી ફરિયાદ સાંભળી નહીં, એટલે મારે રૂબરૂ તમને ફરિયાદ કરવી પડી. ત્યારે સુલતાન બોલે, ઇન્સા અલ્લાહ તાલા કરે મેં કરો તેરા ઇન્સા, તેરા તુજકો દિલાઉ કર દિયા તો હે સબ માફ. ઇન્સા અલ્લાહ તાલા કરે એટલે જો ખુદાની મહેર થશે ને તો હું તારી હારે ન્યાય કરીશ, તાર હોય છે ને તને મળશે. ને અત્યારે તે જે વર્તણૂક કરી છે ને મારી હારે બિહેવિયર કર્યું છે ને એ બદલ હું તને માફ કરું છું. સુલતાન તો આટલું કઈ નમાજ પઢવા વયા ગયા. મેરા ઠાકુર પોતાના ઘરે બીજા દિવસે સવારે સૈનિકોને મોકલી દીધા. બાદશાહે સુલતાને કીધું કે જાઓ, ગઈકાલે ઓલો જે જામો મારો ખેંચો તો ને એ કામ તો ખુદાનું છે હો, પરમાત્માનું કામ લઈને વ્યક્તિ આવ્યો હતો, એટલે સૌથી પહેલા રાજ દરબારમાં સૌથી પહેલા એનું કામ પૂરું કરવામાં આવશે, એની ફરિયાદ સાંભળો ને એનો ન્યાય કરવામાં આવશે, એટલે જલ્દી એને લઈ આવો. આ તો ગોતવા નીકળ્યા ને જ્યાં મેરા ઠાકુર રહેતા હતા ત્યાં પહોંચ્યા ને કીધું આ કાલે સુલતાનનો જામો ખેંચો તો આમાંથી કોણ છે એ વ્યક્તિ? મેરા ઠાકુર બધાની વચ્ચે સંભાળી રહ્યા કે એ હું છું. પછી આમ બાવડા પકડી લઈ જાય ને બે હાથ પકડી એમ સૈનિકો ઉચકીને લઈ ગયા અને સુલતાન સામે હાજર કર્યા. પછી સુલતાને કીધું હિન્દુસ્તાનથી આવ્યા છો ને તો કેમ છે બધાને હિન્દુસ્તાનમાં? સારું છે ને? બધી ખબર અંતર મીંડા પૂછો. અને ત્યાં ખાસ કરીને ઇસ્લામ ધર્મ છે તો એની બોલબાલા કેવી છે, એનો વિકાસ કેવો છે, એમ હરવી કરવે કરતા વાત મીંડા કરવાની. પછી કે તમારે પેલા દીવાનને ફરિયાદ ન કરે? તો મેરા ઠાકુર કે ના, એ તો મને એમ જ એવું લાગ્યું એટલે મેં દીવાનની ફરિયાદ કરી નહીં. દીવાનની કે પેલા તમારે મળવું જોઈએ ને, એને મેળવત તો થઈ જશો. પણ એ કે મને મગજમાં એવું નહીં. પણ હા પછી ફરિયાદ કરી કોની? આ જે રાજ્ય અધિકારી હતો ને જેણે જપ્ત કરી લીધી સંપત્તિ, એ કે આ શેખ સલ્લા છે ને એને ખેતાભાઈની બધી સંપત્તિ જપ્ત કરી લીધી છે ને એના વારસદાર તો અમે છીએ, અમને મળવી જોઈએ. ત્યાં તો સુલતાને ન્યાથી એક પત્ર લખી દીધું ને એમાં લખી દીધું કે આ મારા વચનો પ્રમાણે જો તમે નહીં કરો તાત્કાલિક તો જળ મૂળથી તમારી વજૂદ, તમારા બુનિયાદ, તમારા અસ્તિત્વને ઉખેડી ફેંકવામાં આવશે, એવું લખી દીધું ને એક સૈનિકને મોકલી દીધો, જાઓ એની પાસે. કોની પાસે? શેખ સલ્લા પાસે. અને ઓલો તો ગયો અને તરત જ બહારથી આમ પત્ર આપીને જ કીધું શેખ સલ્લાને, જો આવો મને ઓર્ડર થયો છે સુલતાનનો અને તમે થોડી કઈ જો ઢીલ કરશો તો સુલતાન છે ને જળ મૂળથી તમને ઉખેડી નાખશે. આટલું સાંભળ્યું ને પત્ર વાંચ્યું ને સુલતાનનો ઓર્ડર, તા તો શેખ સલ્લાએ તરત જ ચાવી આપી દીધી, બધી સંપત્તિ આપી દીધી, જરાય ઢીલ કરી નહીં. જી હોય બધું રજે રજ મેરા ઠાકુરને પાછું સોંપી દીધું. હવે આ વાતની ખબર પડી મેરા ઠાકુરને અહીંયા તકલીફ પડી. કોને ખબર પડી આ વાતની? દેવચંદ્રજીને પડી, જામનગર. એટલે એણે મેરા ઠાકુરની મદદ માટે આ વિતકમાં તો 2 જણાને મોકલે ને એવું લખ્યું. વાંચો છો વિતક રોહિત? 2 ને મોકલા સપોર્ટ માટે, મદદ માટે કે મહેરાજ કઈ અટવાય નહીં. કોને? બિહારીજી અને શ્યામજી. પણ અમુક એવું કે છે કે માનજી છે ને એને પણ મોકલા, એટલે 3 જણા ગયા હતા. પણ આ જેવા પહોંચ્યા ને આ બસરા બરારકમાં, ત્યાં તો મેરા ઠાકુરે પોતે જેટલી મહેનત કરી હતી ને, પોતે જે નામ ઉલ્લેખન કર્યું એ બતાવી દીધું, બધી સંપત્તિ કેટલી પાછી આવી ગઈ બધી સંપત્તિ બતાવી દીધી, એનો જે હિસાબ કિતાબ કર્યો એ બધું જ બતાવી દીધું.
પોતે કેટલી મહેનત કરી છે ને બધું જ રજૂ કર્યું, બધી સંપત્તિ પણ આપી દીધી આ લોકોને. પણ દજ્જાલ બેઠો તો કોની અંદર? શ્યામજી અને બિહારીજીની અંદર. એટલે એના મનમાં તો શંકા જ રહી ને કે આને હજી કઈ ખાચું હોય છે, હંગરી રાખ્યું છે, પણ આને બધું દઈ દીધું. પણ મહેરાજે કીધું હજી પણ થોડીક સંપત્તિ આવવાની બાકી છે, તો આ બધી સંપત્તિ લઈને તમે તૈણી તો જાઓ પાછળ, તો હું પાછળથી આવું. હવે આ તૈણી તો રવાના થઈ ગયા બધી સંપત્તિ લઈને, પણ હોળીમાં જ બેસે ને, વહાણમાં જ આવે ને. પણ જામનગરની નજીક પહોંચવા આવ્યા ને, ઉતરે ને એ પહેલા કોની નિયત બગડી? બિહારીજી અને શ્યામજી, એની નિયત બગડી કે આ સંપત્તિ છે ને એ આપણે રાખી લેવી છે. તો આપણે કહેશું શું? એ કે છે ને આપણે એક આઈડિયા કરી, આપણે ન્યા જઈને એમ કહેવાનું છે કે અમે તો ગયા હતા મહેરાજને મદદ કરવા, પણ મહેરાજની નિયત બગડી અને એને બધી સંપત્તિ પોતે રાખી લીધી અને અમને ભગાડી મૂક્યા, મારી મારી. આવું આપણે કહેવાનું છે. આ પ્લાન કરતા હતા ને તારા માનજી કે આ ખોટું છો, આ હું નહીં માનું, આવું આપણે કરવાનું થતું નથી. કારણ કે નિયત આ બેની બગડી હતી, સંપત્તિ એને રાખવી હતી. હવે આ ત્રણેય અંદરો અંદર લડવા ઝઘડવા માંડ્યા. તો આ મારપીટમાં થયું કેવું કે માનજીભાઈ છે ને એ બધી સંપત્તિ સાથે, કારણ કે સંપત્તિ હતી માનજીભાઈ હોળી નતા ને, એ બધી સંપત્તિ સાથે હોળી એટલે માનજીભાઈ ડૂબી ગયા, સંપત્તિ પણ ડૂબી ગઈ આ મારપીટમાં. એ તો મરી ગયા. હવે આ બે કે લે હમણાં જામનગર ઉતરશું, તો હવે માનજીભાઈ હેરી નથી, સંપત્તિ નથી, હવે આપણે બે કેવું હું? એટલે આ બે પાછા પ્લાન કરે. પહોંચ્યા ને એટલે જામસત્તા પાસે તો જાય નહીં, વાલભાઈ પાસે ગયા. વાલભાઈને જઈને કીધું કે મહેરાજની નિયત બગડી છે, એક તો બધી સંપત્તિ રાખી લીધી, અમને મારી મારીને ભગાડી મૂક્યા, અને એમાં એટલા માર્યા કે માનજીભાઈને તો ન્યાન મરાવી નાખ્યા. બધી સંપત્તિ કોની પાસે છે ત્યારે? મહેરાજ ઠાકુર પાસે છે. આવું વાલભાઈને કીધું. હવે વાલભાઈને ગુસ્સો આવ્યો, એને આ બે ઉપર વિશ્વાસ કરી લીધો. એને ગુસ્સો આવ્યો કે ઓહો, મારા ભાઈની સંપત્તિ, એના જ ભાઈ થાય ને ખેતાભાઈ, કે એ સંપત્તિ મહેરાજ ઠાકુર લઈ લે. આવી નિયત એને બગાડી. એટલે તરત જ કાંઈ વિચારા વગર વાલભાઈ તો ગયા જામસત્તા પાસે ને કીધું કે મહેરાજ ઠાકુર અહીંયા બાકીની સંપત્તિ લઈને આવવાના છે. એની પાસે ઘણી સંપત્તિ છે, બીજી સંપત્તિ અહીંયા આપી તો નથી જ ને, કારણ કે કોઈને ક્યાં ખબર છે કે ડૂબી ગઈ, શું થયું? કારણ કે જો ડૂબી ગઈ ને એવું આમાંય નથી લખ્યું આ વિતકમાં. એ સીધી ફરિયાદ આવી જ કરી કે મહેરાજ ઠાકુર બરારબથી ખેતાભાઈની જે પણ સંપત્તિ લઈને આવશે ને અહીંયા, તો એની નથી. એ કાં તો ખેતાભાઈની ઘરવાળી કોણ છે હીરભાઈ, કાં તો ગાંધીભાઈની થાય, કાં તો મારો હક લાગે, આનો હક લાગે ને એને અમારા ત્રણેયનો ન લાગે ને, તો જામસત્તામાં રાજકોષમાં જમા થઈ જવી જોઈએ, પણ મહેરાજ પાસે ન રહેવી જોઈએ. આ તમે ચેક કરો. એટલે જો જામસત્તાએ તો ચોકી દરિયા કિનારે ગોઠવી દીધી કે મહેરાજ આવે એટલે તરત જ એને બંદી બનાવીને મારી સામે હાજર કરવાના. જેવા આવ્યા એને બંદી બનાવી લીધા અને હાજર કર્યા જામસત્તા સમક્ષ. હવે કરવું હું? નિર્ણય તો લેવો કે નહીં? પણ આવું થયું એટલે એવું કહેવાય છે કે જેમ પાણીનો પૈસો પાણીમાં જાય ને, એમ ખેતાભાઈની આ સંપત્તિ સુંદર સાથના કામમાં આવવી જોઈતી હતી, પણ વાલભાઈની નાદાનીને કારણે એ જામસત્તામાં ચાલી ગઈ. કેમ? કારણ કે જો મહેરાજને પૂછ્યું કોની સંપત્તિ છે, કારણ કે રાજ નિયંત્રણમાં રાખીને એની પૂછતાછ કરવામાં આવી. જેવા મહેરાજ આવ્યા ને એટલે તો મહેરાજે કીધું કે આ જે સંપત્તિ હું લઈને આવ્યો છું મારી છે જ નહીં, એ તો આ બધાને જ લાગે. પણ કાંઈ નિર્ણય ન લેવાય એટલે ક્યાં ગઈ? જામસત્તાના રાજકોષમાં જમા થઈ ગઈ. આ વાલભાઈની નાદાનીને કારણે આ પૈસા ચાલ્યા ગયા. પણ હવે કદાચ આ કમાણી પણ એ રીતે હશે એટલે સારા કાર્યમાં ઉપયોગ થઈ શકી નહીં આ સંપત્તિ. હવે નજર કેદ તો રહ્યા 1.5 મહિનો. કોણ? જો આ બધું આમાં નથી હો, આમાં કાંઈ નથી. આ 2 ચોપે સીધા પહોંચી જાય. પણ આ તો આપણે બધા પાસેથી સાંભળવું હોય ને આવતું હોય એટલે આપણે કહીએ. 1.5 મહિનો ત્યાં ગયા નજર કેદમાં, પછી નિર્દોષ જાહેર થયા. પણ લાંછન તો લાંછન જ કહેવાય ને, ભલે નિર્દોષ જાહેર થયા પણ ગામ તો વાતું કરે કે નહીં કે આ પૈસા ખાઈ ગયા, સંપત્તિ ખાઈ ગયા. એને કઈ વાંધો નથી. જેવા નિર્દોષ જાહેર થયા બહાર નીકળ્યા ને તો કેટલો હરખ હતો. 5 વર્ષ પછી હું મારા ગુરુને મળીશ, મારા સદગુરુને મળીશ, સાક્ષાત મારા ધણી છે, એના ચરણોમાં જઈને હું પ્રણામ કરું. એવા હરખમાં હતા અને પહોંચી ગયા દેવચંદ્રજી પાસે. પ્રણામે કર્યા, પણ ઈ આવે ને પેલા કઈક ઘટના બની ગઈ. હવે અસફળ તો થઈ ગયા હતા વાલભાઈ કે હારું મહેરાજને
નજર કેદમાં જ રહે ને એવું કરવાનું હતું ને, પણ એમાંથી તો એ છૂટી ગયા. એટલે જામ સત્તા પાસે પોતાની અસફળતા જોઈ એટલે એને બીજો આઈડિયા કર્યો. જે કામ બિહારીજી અને શ્યામજી ન કરી શક્યા ને એ વાલભાઈએ પોતાની સ્ત્રી અટથી કરાવી લીધું. એણે દેવચંદ્રજીને જઈને શું કીધું, મહેરાજ આવી પહેલા કે જો મહેરાજ આવે ને એના પ્રણામ તમે સ્વીકાર કરશો ને તો હું આત્મહત્યા કરી લઈશ. હવે સ્ત્રી હઠ સામે તો ઝૂકી ગયા. એટલે જેવા મહેરાજે પ્રણામ કર્યા ને તો દેવચંદ્રજી ચાદર ઓઢી મોઢું ફેરવી લીધું. વિચાર તો કરો, 5 વર્ષની જુદાગી અને પોતાનો પરમ શિષ્ય આવે અને ચાદર ઓઢી મોઢું ફેરવી લેવું, પ્રણામ સ્વીકાર કરવા નહીં. આ કેવી ઘટના છે. મોટામાં મોટો કોઈ ધૈર્યશીલ વ્યક્તિ હોય ને એને વિચલિત કરી દો. આ એવી ઘટના છે. પણ પ્રણામ સ્વીકાર કર્યા નહીં. પછી અસહ્ય દુઃખ પોતાની અંદર જ સમાવીને એકદમ દુઃખી મનથી મહેરાજ ત્યાંથી પાછા ફર્યા. 1.5 કલાક વાટ જોઈએ, 1.5 કલાક સુધી પણ દેવચંદ્રજીએ પ્રણામ સ્વીકાર કર્યા નહીં. પછી પાછા વળ્યા ને તો વિચારવા માંડ્યા. વિચારતા ગયા કે મારો કોઈ વાંક નથી અને ગુરુજીએ મારા પ્રણામ સ્વીકાર કર્યા નથી, તો હવે જ્યાં સુધી ઈ ન બોલાવે ને સામેથી ત્યાં સુધી હું જઈશ ને. એવા બે કેવા પાત્રો તમે જુઓ તો ખરા. અને ઈ બેયને અબોલા, બેયને અંદરથી મળવા ન રાખો, બેયને પણ ગામ ન મળવા દે. હવે માયા તો જુઓ કોની છે, આ પ્રસંગ તો જુઓ, બેયને અંદરથી ખબર છે બેય સાચા, બેયને મળવું છે પણ બીજા મળવા દે. અને બીજા એ કોણ પાછા આપણા વાળા જો એને જ મોકલા, પણ પાત્ર થોડાક. એટલે આપણે છે ને બહુ કોન્ફિડન્સમાં રહેવું. આપણી આજુબાજુ વાળા કદાચ આમ તેમ, તો એને કોણે મોકલા હોય. જો આપણી આજુબાજુ વાળા જ આવું કરે ને પછી આપણને સંસારમાંથી મોહ ઉડે કે ગામ તો કરે જ છે પણ હારા જેને આપણે આપણા સમજીએ છીએ એ આવું કરતા છે, એટલે સંસારમાંથી મોહ ઉડે. એટલે જે મોકલા હોય ને એ કોણે મોકલા હોય. ઓલા હારા બધા સાથ આપે તો સંસાર મીઠો લાગે ને, પણ મીઠાશમાંથી બહાર નીકળવું પડે કે નહીં. તો આ રીતે પછી નીકળી ગયા ત્યાં. પણ હું કામ દેવચંદ્રજી કેમ પ્રણામ સ્વીકાર ન કર્યા. દેવચંદ્રજીને ખબર હતી કે હમણાં મારું શરીર છે ને એ બાહ્ય દ્રષ્ટિએથી અદ્રશ્ય જ કરી દેવાનું છે, મારે અંતર્ધ્યાન થવાનું જ છે, મારે પડદામાં ચાલ્યું જવાનું છે. તો મહેરાજ મારા વગર જીવતા શીખી જાઓ જોઈએ ને, અત્યારથી શીખી જાય, ટેવ પાડે એમ, માઇન્ડ પ્રેક્ટિસ કરવા. બીજી વાત દેવચંદ્રજીને એવું હતું, પ્રણામ એટલે નહોતા સ્વીકાર કર્યા કે સારું મહેરાજ નિર્દોષ છે પણ મારો જ પુત્ર બિહારીજી અને એ મહેરાજ વિશે ખોટું બોલ્યો, સંપત્તિ એને નિયત બગડી છે પોતાની પાસે રાખી લીધી ને આવું બધું. તો પોતાના દીકરાની આ કરતૂતને લીધે દેવચંદ્રજીને શરમ આવી, હું કયું મોઢું બતાવું મહેરાજને. પણ એક કારણ એવું છે કે રાસમાં અંતર્ધ્યાન થયા ને ત્યારે રાધાને અસહ્ય દુઃખ થયું. પછી કૃષ્ણ જયારે પાછા આવ્યા ને તો રાધાએ કીધું તમે વયા ગયા હતા કેટલું બધું દુઃખ થયું. તો કૃષ્ણ કે કેટલું થયું. તો રાધા કે અત્યારે તો કઈ હગાઈ એમ છે નહીં, પણ હા હું તમને કરીને તો જો આ બધું ઈ જ હોય. ત્યાંથી ક્યાં આવ્યું. અત્યારે શ્યામાજી કોની અંદર છે, દેવચંદ્રજીની અંદર. આપણે એમ કહીએ કે કૃષ્ણ કોની અંદર છે, મહેરાજની અંદર. તો જો જુદાગી થઈ ને, શરીરના માધ્યમથી જુદાગી થઈ ને, તો દુઃખનો અનુભવ થયો કે નહીં. તો વિક્રમ સંવત 1708 આ રીતે જામનગરમાં આવ્યા અને 2 વર્ષ રહે જામનગરમાં, પણ સદગુરુથી જુદા, સદગુરુથી અલગ. વિચાર કરો આગળ અત્યાર સુધી, હાલો ને આપણે 1700 ગણીને તો 1687 થી વિક્રમ 17 સુધી 13 વર્ષ જે સદગુરુની સાથેની કાયા ને છાયાની જેમ રહ્યા હોય એ હવે કેટલા વર્ષની જુદાગી છે તમે એ તો જુઓ. છે કે નહીં, છે ને. તો આ જુદાગી તમે જુઓ કે હવે આવી રીતના રહેવું પડે. અને 2 વર્ષ તો આ રીતે રહ્યા, આવું કે છે. જો 5 વર્ષ તો ઓલા થઈ ગયા, ગણો તમે, ગણજો. 1703 થી 1708 5 વર્ષ તો થઈ ગયા. બીજા 2 વર્ષ અને પાછા જે બીજા 2 વર્ષ પાછા જાહે ક્યાં, ધ્રોલ જાહે ને. આ બધું આવશે તો 9 વર્ષ જુદાગી થાય. પણ આટલી જુદાગી અત્યારે છે કે નહીં. આવું જુદું રહેવું પડે. તમે વિચારો તો ખરા કેવું દુઃખ થાય. અને એમાં પાછું આ લાંછન કે કોકની સંપત્તિ છે ને આ મહેરાજ હડપ કરી ગયા છે, એ વાતો તો હજી થાય જ છે. તો કેમ રહેવું, આ જામનગરમાં કેમ જીવવું. અને જે પોતાનો આશ્રય છે, જેની પાસે જઈને કંઈક તૃપ્તિ મળે, શાંતિ મળે, એ સદગુરુએ મોઢું ફેરવી લીધું છે. અને વિચાર તો કરો, જે ભાઈને મારવા દોડ્યા હતા સામળિયાજીને,
આ કઈ ધંધોય નહીં, અને સામળિયાજીની કમાણી ઉપર પતિ પત્ની બેયનું ભરણ પોષણ થાય. હવે આ વિરહ કેને કેવા જાઓ? અને પોતાની ગેરહાજરીમાં ઘણા બધા ઉત્સવો થાય ને નવતનપુરીમાં, અને ઉત્સવમાં જે અત્યાર સુધી આગેવાની લેતો એ ઘરે બેઠો છે, અને બહાર ગામથી બધા સુંદર સાથે આવે તો પૂછે નહીં મહારાજ ક્યાં છે? આ 2 વર્ષ કેવો વિરહ તમે જુઓ તો ખરા. આ સમય દરમિયાન 1708 થી 1710 દરમિયાન એના માતા પિતા છે ને કેશવ ઠાકુર અને ધનભાઈ, એનું અવસાન થઈ ગયું છે. એટલે આ વિતકમાં કહે છે કે જેવા આવ્યા ને તો 2 વર્ષ નવતનપુરીમાં રહ્યા તો ખરા, પણ કોણ બોલાવે નહીં? દેવચંદ્રજી બોલાવે નહીં, મહારાજ જાય નહીં, પણ અંદરથી હરખ બહુ કે મળવું છે મળવું છે મળવું છે. ઘરમાં વલખા મારે કેમય કરીને રહેવાતું નથી, પણ ઈ બોલાવે ને ના જાય નહીં તો મિલન કઈ રીતે? 2 વર્ષ સુધી ન મળ્યા. એટલે ત્યાં ચોપાઈ એક મૂકી છે બહુ સરસ કે જો આ માયાનો પ્રભાવ છે, ધામ ધણિયા માયા દેખાડી રહ્યા છે, આને હલકી કોઈ ગણતા નહીં હો, મહેરબાની કરીને કે આ માયાના પ્રવાહમાં, આ માયાના રંગમાં 8 પ્રહર રંગાઈ જવાય નહીં, કે આના પ્રવાહમાં તણાઈ જવાય નહીં. આપણે નથી તણાઈ જતા, ખબર છે કે અજયભાઈ તો 9:30 બોલ બોલ કરશે, પછી એ ઘરે જઈને તણાય જાય તો એ તણાય તો આપણે. પણ આ વારંવાર હું કામ ચર્ચા કરવી પડે છે? ખરેખર નો તણાવાય. આ ચોપાઈ ઉપર જુઓ ને, કારણ કે આ માયા કેવી છે? આવી છે. હુકમે સજ્જન ને હુકમે દુશ્મન. લ્યો, હુકમ થાય તો સજ્જન બની જાવ, હુકમ થાય તો દુશ્મન ને દુર્જન બની જાવ. આનું કઈ નક્કી ખરું? અને સુંદર સાથને આ પ્રસંગથી શિખામણ આપી છે એ બધી ચોપાઈઓ 6 ઋતુમાં છે. કે સુંદર આ જે પ્રસંગ બન્યો ને 2 વર્ષનો આ બોલા છે, આમાં જેને દુઃખ થયું છે ને હરેક ઋતુમાં, એની ઉપરથી જે સંદેશ આપ્યો છે ને શિખામણ, એ ક્યાં છે? 6 ઋતુની અંદર. અને ભાભી તો પાછા રોજ મેણા મારે કે ન મારે? રોજ મેણા મારે. ક્યાં ગયા તમારા સદગુરુ? હા, એ જેને લીધે કે તમે તમારા મોટા ભાઈને મારવા દોડ્યા હતા, જાવ ને એમ પાસે જાવ ને, આજ મોટું ફેરવી લીધું ને, જાવ હવે લ્યો. એવા રોજ ભાભી મેણા મારે. અને આજે કે મારા ઘરવાળાની કમાણીમાં તમે 2 પતિ પત્ની તમારું ભરણ પોષણ ચાલે છે, રોજ મેણા મારે. આ 2 વર્ષ થઈ ગયા. પછી એક દિવસ સવારે ભાભીએ મેણું માર્યું ને, એ મેળાથી સહન થયું નહીં, અને ત્યાંથી નીકળી ગયા કામ ધંધાની શોધખોળમાં. આવી ગયા ક્યાં? ધ્રોલ. અને જામ સત્તાના જ ભાઈ કલાજી છે ને, એને કીધું કે મારે હવે નોકરી જોઈએ છે, અને ન્યાય પાછું હિસાબ કિતાબનું કામ સંભાળી લીધું. ને આ 2 વર્ષ રહ્યા. કૂદકો મારતા આપણને વાર લાગે? હા, 1703 માં આવ્યા, એ પ્રસંગ વયો ગયો. 5 વર્ષ કાઢી નાખ્યા, બીજા 2 વર્ષ નવતનપુરીમાં, હવે 2 વર્ષ ધોળમાં હિસાબ કિતાબમાં કાઢી નાખ્યા. ત્યાંથી પાછા ગુજરાત ગયા, 8 મહિના રહ્યા, પાછા આવ્યા. પાછા આવીને પછી કલાજીને કીધું કે હવે આ તમારું જે કામકાજ છે ને એ મારાથી હવે ઢંગથી થતું નથી. હવે મને અંદરથી એવી પ્રેરણા થાય છે કે મારે કાંઈ કામકાજ કરવું નથી, અને એકાંતમાં બેસીને પરમાત્માની ભક્તિ કરવી છે. આવું એને અંદરથી થયું. કેમ થયું? કારણ કે જો પોતાની ઉંમર 37 વર્ષની થઈ ગઈ છે, અને હવે એને એમ થયું થોડું શું કે મારા જે સદગુરુ છે ને એની ઉંમર જ્યારે 40 વર્ષની થઈ ને, તો એને 40 વર્ષની ઉંમરે જ કંઈ ઘટના ઘટીને તારતમ મળ્યો. તો મારું હવે ધીમે ધીમે 40 વર્ષ બાજુ આ મારી ઉંમર જઈ રહી છે, તો કાંઈક મારા જીવનમાં કાંઈક ઘટના ઘટશે તો જ મને અંદરથી પ્રેરણા થાય છે કે હવે તું આ માયાનું કામ મોય, એટલે અત્યારથી જ છોડી દેવું સારું. એટલે મહારાજે કલાજીને એમ કહી દીધું. તો કલાજી એમ કીધું કાંઈ વાંધો નહીં, તમે બહુ સરસ જ મારું કામ સંભાળ્યું છે, પણ એક કામ કરો, થોડુંક વાળો વીંટોળો, વ્યવસ્થિત કમ્પ્લીટ કરો, અને પછી તમારા જેવો કોઈ વ્યક્તિ મળે ને જે તમારા જેવું જ કામ મને કરી આપે, એને સોંપીને પછી બધું મૂકી દેજો. આ બાજુ વિક્રમ સંવત 1712 આવી ગયું કે નહીં? અને દેવચંદ્રજીને એમ થયું કે મારી સુરતા હવે ધામ તરફ જઈ રહી છે, એને જાવું જ છે. સુરતા ગઈ હોત ચાંદની ચોકમાં કોઈ 100 પગથિયા ચડ્યા, એવો એને અનુભવ થાય છે. બાકી બેઠા છે ક્યાં? અંદર. પણ આવો એને અનુભવ થાય છે. એટલે દરવાજે કોણ ઊભી છે? 100 પગથિયા ચડીને જેવો આમ દરવાજો ખોલવા જાવ ને ત્યાં ઇન્દ્રાવતી ઊભી રડે છે, અને એવું રુદન કરે છે, અને જાણે કે એમ કહેતી હોય મને લીધા વગર, મને મૂક્યા વગર, મારા વગર તમે એકલા ધામ કઈ રીતે ચાલ્યા? નહીં જઈ શકો, ન જઈ શકા. બોલો, સુરતા જાય પછી આવે, જાય
પાછળ વિચાર કરો એની હાલત કેવી છે. કોની? દેવચંદ્રજીને જાવું જ છે, એનો સમય પૂરો થઈ ગયો છે રાજજીના હુકમ પ્રમાણે. ત્યારે પછી જો સ્વાસ્થ્ય સારું નથી રહેતું, શરીર તબિયત બગડી ગઈ, હવે તો પલંગ ઉપર જ સૂતા છે, ઊભાઈ ન થઈ શકે. એટલે બધા સુંદર સાથને બોલાવીને કીધું. શું કીધું? તમે હા ગમતે બોલો, શું કીધું હોય છે? કોને બોલાવો? જો બધાને ભેગા કર્યા, પણ આમ બધા એનું નજર કરે, બધા એમ વાતે કરે, પણ એક જ રટ પકડી, એક જ વાત ખટકે કે અટકે, જી હોય કઈ મહેરાજને બોલાવો, મહેરાજને બોલાવો, અમારું સ્વાસ્થ્ય સારું નથી, મારી તબિયત બગડી રહી છે, અને મહેરાજ મારાથી 9 વર્ષ દૂર છે, ઇન્દ્રાવતીની જે હાતમ છે ને એ રડી રહી છે, મારે ધામ જાવું છે, પણ મને જવા દેતી નથી, એ તડપી રહી છે, મારે એને મળવું છે. આટલું કીધું ને એટલે વાલભાઈ ગયા. કોણ સૌથી પહેલા કોણ ગયું? વાલભાઈ ગયા. મહેરાજને જઈને કીધું, મહેરાજ ચાલો. એવું ન કીધું કે સદગુરુ વારંવાર તમને જ યાદ કરે છે અને તમારી જ એને આશા છે, તમને જ જોવા છે, આવો, એવું ન કીધું. ચાલો મહેરાજ, જામનગર તમારે આવવાનું છે, તમારું કામ છે. એટલે કે જો આ કામ મારે વીટોળું છું, પણ હું બીજાને સોંપી દઉં ને વ્યવસ્થિત કરીને, પછી હું તરત જ આવું. હવે આ બાજુ આવ્યા ને, વાલભાઈ કીધું આવશે, થોડીક વાર લાગશે. દેવચંદ્રજી કે નહીં, હું રહી શકતો નથી, તમે એને તરત બોલાવો. કેમ? ચોપાયું છે. એ વચન શ્યામાજીએ સબ સાત કો કહે સુનાય, ઇન્દ્રાવતી આહે બિના હમ ધામ ચલ્યો ન જાય. આ શ્યામાજી ને દેવચંદ્રજી એટલે એની આજુબાજુ જેટલા પણ સુંદર સાથી સમય ત્યાં હાજર હતા ને, એને કીધું શ્યામાજીએ, આ વચન સંભળાવ્યા. શું? ઇન્દ્રાવતી જ્યાં સુધી ન આવે ને ત્યાં સુધી હું ધામ જઈ શકતો નથી. બાઈજીએ ઘર ચલતે જાહેર કહે વચન, આડી ખડી ઇન્દ્રાવતી હે ઇનકે હાથ જાગન. ઘરે તો જવું જ છે બાઈજીને, શ્યામાજીને, પણ જાહેરમાં વચન કીધું. જાહેરમાં, અંદર ખાનાની વાત છે, પણ હવે જાહેર કરી દીધી કે ઇન્દ્રાવતી ઊભી છે ને, ક્યાં? ઇન્દ્રાવતી આડી ઊભી છે અને એના હાથમાં જાગણી છે. આવું જાહેરમાં કેવું પડ્યું? ત્યારે બધાને કે એને જલ્દી બોલાવ્યો. પછી કોને મોકલા? કોણ ગયું? બિહારીજીએ. પણ બિહારીજીએ જઈને એમ ન કીધું કે તમને જ બોલાવે છે, તમારા હાથમાં જ જાગણી છે, એમને ધામ જવું છે, પણ એમની સુરતા અટકે છે, તમને ન જોવે ને ત્યાં સુધી જઈ શકશે નહીં, એવું ન કીધું. પિતાશ્રીની તબિયત થોડીક સારી નથી ને, તો અંબર કસ્તુરી જોઈએ. એટલે મહેરાજે તો અંબર કસ્તુરી મંગાવી દીધું. હું કીધું, જાવા તમે લઈ જાવ તો બધું કામ નિપટાય, સવાર પડે ને ત્યાં તો આવું છું. હવે આ બાજુ અંબર કસ્તુરી લઈને આવ્યા, થોડીક દવાઈ પર. દેવચંદ્રજીને તો એક જ વાત અટકી ગઈ છે મગજમાં, એક જ વાત દિલમાં ખટકે, કઈ મહેરાજને બોલાવો, મહેરાજને બોલાવો, મહેરાજને બોલાવો. મારા કરોડો માથા હોય, એ કરોડો માથા, એ તો જોજો, કરોડો માથાની અંદર કરોડો જીભ હોય ને, એ જીભથી હું એની સાથે વાતો કરવા માંગુ છું. પેલા આટલું બોલ્યા, પછી મહેરાજ જ આવું બોલતા, ત્યારે મહેરાજને યાદ કરીને પાછા દેવચંદ્રજી કહે છે, જેમ મહેરાજ કહેતા ને એમ, કે મારા કરોડો શરીર હોય, એક શરીરની અંદર કરોડો માથા હોય, એક માથાની અંદર કરોડો મુખ હોય, અને એક મુખની અંદર કરોડો જીભ હોય. એ બધી જીભ ભેગી કરી અત્યારે મારે એક જ વ્યક્તિ વાત કરવી છે. એ કરોડો જીભ ભેગી થઈને જે વાતો થાય ને, એવી વાતો મારે કોની કરવી છે? મહેરાજ સાથે જ કરવી છે. તમે મહેરાજને બોલાવો. કોણ ગયું પાછું? બિહારીજી જ ગયા. પણ હજી મારા પિતાશ્રીને થોડુંક વધારે દુખે છે, એટલે પાછી ઔષધિ જ આપે ને, થોડીક વધારે ઔષધિની જરૂર છે. પણ એને કીધું તમે જલ્દી જાઓ, હમણાં જો થોડુંક જ કામ મારે રહ્યું છે, તરત જ સોંપીને હું આવું છું. તો આ બાજુ જો દેવચંદ્રજી કે નહીં, મારે કસ્તુરીની જરૂર નથી, મારે ઔષધિની જરૂર નથી, મારે મહેરાજની જરૂર છે. ત્યારે બિહારીજી બોલ્યા કે તમે વારંવાર એને યાદ કરો છો અને હું જાઉં છું, હું એને કઈ થાયકો, અને તમે પાછા વારંવાર એ જ વાત પકડીને બેઠા છો. આવું બોલ્યા ને, અને કહી દીધું દેવચંદ્રજી કે ના, જલ્દી એને બોલાવો, એ આડી ઊભી છે, હું ધામ જઈ શકતો નથી. આવા વચન જયારે વાલભાઈએ સાંભળ્યા ને, વાલભાઈ પાત્ર કેવું ગજબ નીકળ્યું. હવે વાલભાઈ કોઈની આજ્ઞા નહીં, વાલભાઈ દોડીને ગયા. મહેરાજ આમ મને એટલે વિટોળતા છે ને, તો મહેરાજનો હાથ પકડીને કીધું, મૂકો આ બધું. એવું કીધું હોય છે, બોલો, મૂકો આ બધું, છોડો આ બધું. કેટલી વાર આવ્યા, તમને કેટલી વાર બોલા? અરે દેવચંદ્રજી તમને યાદ કરે છે, તમે નહીં આવો ને ત્યાં સુધી એમની સુરતા ધામ જતી
નથી. ત્યારે મહારાજે કીધું તમે એકેય મને આમાંથી આવું કાંઈ કીધું કે મને જ બોલાવે છે, તબિયત સારી નથી, કોઈ ઔષધિ જોઈએ છે ને, એવું જ મેં તો વિચાર્યું હતું, પણ મને જ બોલાવે છે ને આવી ઘટના છે એ તમને કોઈ કીધી નથી. તરત જ વિચાર કરો આ પ્રસંગ કેવો છે. જ્યારે આટલું સાંભળ્યું ને ત્યારે ઓલું યાદ આવ્યું કે મારા ગુરુ મને બોલાવે ને, મને જેથી બોલાવશે ને મને તેથી હું જઈશ. જ્યારે આ વચન આ શબ્દો નીકળ્યા ને વાલભાઈના મુખમાંથી, તમને બોલાવે છે, ઔષધિની બીજી કઈ જરૂર નથી, એને તમારી સાથે વાત કરવી છે, ત્યારે તરત જ બધું મૂકી દીધું, તરત જ ગયા. અને જેમ કાનુડો આવે ને શ્રાવણ વદ આઠમમાં, કાનુડો આવે ને ક્યારે આવ્યો તો કાનુડો પેલા ફેરામાં? શ્રાવણ વદ આઠમ. અહીં તિથિ જ હતી લ્યો છે ને, શ્યામાજી બધી સખીઓ હતી બોલાવે ને, કારણ કે આ જે આવે છે ને એના જ હાથમાં જાગણી છે. તો જેમ કાનુડો આવ્યો તો પેલા ફેરા એમ જ મહારાજ અહીંયા આવી પહોંચ્યા. અને આવી પહોંચ્યા એટલે પલંગ ઉપર સુતા હતા દેવચંદ્ર. એટલે દૂર છે જે આવ્યા ને તો બધા સુંદર સાથ ઉભા છે, અને દૂરથી મહારાજ ઠાકોરે આમ જો આમ પ્રણામ કર્યા. પ્રણામ એટલે થોડુંક બોલાય હોય ને પ્રણામ અને જોયા હોય ને, તો દેવચંદ્રજી આમ દૂરથી ઓળખી તો ન શકે. એટલે દેવચંદ્રજીએ કીધું કોણ છે, કોણ આવ્યું? આ બધા સુંદર સાથે કીધું અરે એ તો મહારાજની પવિત્ર આત્મ, ઇન્દ્રાવતીની આત્મ મહારાજ આવી ગયા છે. આટલું કીધું ને તા તો એટલા ખુશ થઈ ગયા, એટલા ખુશ થઈ ગયા ને તરત જ પોતાના મુખથી માંડ્યા વાતો કરવા. અને ઉદ્વિગ્ન મન સાથે આવ્યો હતો ને, કારણ કે 9 વર્ષની જુદાગી. જો 5 વર્ષ બરારબમાં કાઢ્યા પછી આવ્યા તો મળાણું નહોતું, એટલે 2 વર્ષ જામનગરમાં નહોતું, 2 વર્ષ આ ધ્રોણમાં, તો 9 વર્ષ થઈ ગયા ને. અને રિહાઈને જ ગયા હતા ને, પ્રણામ સ્વીકાર નહોતા કર્યા, એટલે મન કેવું હોય, ઉદ્વિગ્ન હોય ને, એટલે દિલાસા દીધા, આવો આવો મહારાજ, હાથ કર્યો. પછી કીધું કેમ બહુ બિઝી થઈ ગયા હતા? મેં કેટલી વાર મેં આ સખીઓને મોકલી, મોમીનોને તમારી બાજુ મોકલા, તો કેમ તમે આવતા નહોતા? પછી મહારાજે કીધું કે લૌકિક બોજ હતો, સંસારનું કામ હતું, હિસાબ કિતાબનું, એ હું બીજાના ખંભે નાખું પછી જ આવું ને. પણ આ જેટલી વાર આવ્યા ને એમાંથી કોઈએ આગળની વાર એમ ન કીધું તમે મને જ યાદ કરો છો, મને જ બોલાવો છો, પણ હવે એમ કીધું ને કે તમે મને યાદ કરો ને મને જ બોલાવો છો. એટલે આ જો તમારી સામે આવીને ઊભો રહી ગયો. પછી દેવચંદ્રજીએ કીધું કે હવે પોટલા પેક કરીને જ આવ્યા છો ને, બધું વીંટોળીને જ આવ્યા છો, તો માયામાં પાછા તો નહીં જાવ ને, કે પાછા જઈને પાછા આવશો, ને પછી આપણા ધર્મનું કાર્ય સંભાળશો. તમને ખબર છે મહારાજ મારી સુરતા છે ને ધામ જાય છે ને, પણ ઇન્દ્રાવતી આડી ઊભી રોવે છે, એ મને જવા દેતી નથી. એ મને એમ કહે છે કે મારા વગર તમે એકલા કેમ જાઓ છો, મારે આવું, એટલે મેં તમને બોલાવી દીધા. સારું હવે તમે આવી ગયા. મહારાજે કીધું ના હવે હું માયા પાછો જઈશ નહીં. એટલે દેવચંદ્રજી તો ખુશ થઈ ગયા, સારું થયું તમે આવી ગયા, હવે મારે તમને જે હુકમ કરવો છે ને એ હવે હું કરી શકીશ ને. જોવો તો ખરા કેવો પ્રસંગ બને છે. પછી તો મહારાજ આવ્યા છે તો જમાડવા નહીં પડે, આટલી વાતો તો થઈ ગઈ. પછી એમ કીધું કે ભોજનની થાળી તૈયાર કરો, અને મહારાજ તમે ભોજન કરી લો. તો થાળી તૈયાર થઈ, થાળી સામે આવી, તો મહારાજને એમ થયું બિહારીજીનું સન્માન કરું ને. તો બિહારીજીને કીધું ચાલો બિહારીજી તમે મારી સાથે જમો. તો બિહારીજીએ તો ના પાડી દીધી, હા મેં તો તરત જ મોઢે ના, હું કાંઈ તમારે ભેગો બેહવાનો નથી, મારે કાંઈ તમારે ભેગું જમવું નથી. આ બધું કરાવનાર કોણ? હા, તો આમ દુઃખ નહીં થયું હોય થાય જ ને, તો અંદર હા ના થાય. તો મહારાજ અંદરથી એવું વિચારે કે દેવચંદ્રજીને કહો અને એ કઈ આજ્ઞા કરે ને તો આને જમવું પડશે. એટલે હજી આવી મસલત રદ બદલ થતી હતી ને, બે અંદર વાતચીત કરતા હતા ને, દેવચંદ્રજી દૂરથી જોઈ ગયા કે કેમ શું થાય છે, સખીઓ વચ્ચે અંદર શેની વાતચીત થઈ રહી છે. ત્યારે મહારાજે કીધું તમે કઈક એવી આજ્ઞા કરો કે બિહારીજી મારી સાથે બેસીને જમે, મારે એમની સાથે જમવું છે. ત્યારે દેવચંદ્રજીએ કીધું કે ભાઈ જો મહારાજ સામેથી બોલાવતા હોય તો તમે કેમ એમ ભેગા બેસતા નથી, અને એની સાથે જમવાનું કે છે તો તમારી બેની આતમ એક કેમ નથી થતી. હવે પિતાશ્રીએ કીધું એટલે શરમે બેસવું તો પડે ને. પછી જયમાં પણ હવે ઘણા એમ કહે છે કે વચ્ચે લીટી કરી, કોણે કરી? આપણે કરી કોણે? લે હવે બે જમે લીટી કરવા વાળા બે માંથી એક હોય.
અહીંયા સુધી કોઈને ખબર પડી ઈ કે થાળીમાં છે ને નાદ અને બિંદુ આમ થાળીમાં ઈ કે આમ લીટી કરી બે ભાગ પડે પણ લીટી કરી કોણે આવું આ વિતકમાં નથી હોય આ તો આપણે બધાએ સાંભળે એટલે થાળીમાં બે ભાગ પડ્યા પણ જો ઈ આ વિતકમાં નથી આપણે એમ કહીએ છીએ ને આ થાળીમાં બે ભાગ પછી જો હમણાં સંપત્તિ ડૂબી ગઈ ઈ પ્રસંગ પછી ફૂલબાઈનું ધામગમન આવશે પછી ચીપરાના લાડુ આવશે પછી ઓલા ગ્રંથ છે ને ચારે પાસા મોકલા સુરત આ કોઈ પ્રસંગ આ લાલદાસકૃત વિતક ચર્ચામાં નથી પણ આ તો અલગ અલગ વિતકકારોએ કદાચ લખ્યા હોય ને વર્ષોથી બધા આપણે ચર્ચામાં સાંભળતા એવા છીએ એટલે આ બધું આવે પણ ભોજન બંને સાથે લીધું અને પછી દેવચંદ્રજી સાથે એકાંતમાં બેઠા મેરા ઠાકોર અને મહિલા પોતાની સાથે જેટલી પણ ઘટનાઓ બની હતી ને બરારબ ગયા હતા ત્યાંથી માંડીને આ ધ્રોલ હતા બધી જ વિતક કહી સંભળાવેલી દેવચંદ્રજી તો રાજી રાજી થઈ ગયા અને પછી કીધું હવે તો તમે માયામ પાછા જવાના નથી હું તમને હુકમ કરીશ પછી જો અહીંથી એની તબિયત એવી સુધરી ગઈ ને કોની કે બીજા 22 દિવસ રહ્યા કેટલા અને 22 દિવસ રહ્યા અને 22 દિવસ સુધી મહેરાજ સાથે જ રહ્યા કેટલો આનંદ આવતો હોય છે એક એક દિવસ એક એક રાત કેટલો આનંદ કારણ કે 9 વર્ષની જુદાગી છે ને હવે મળ્યા છે નવો પ્રેમ નવો ઉત્સાહ નવી ઉમંગ અને સદગુરુ આ 22 દિવસ દરમિયાન મહેરાજને સમજાવે બિહારીજીની મહેરાજને સમજાવે જો ધર્મ પ્રચાર આ રીતે કરાય સમાજને સંગઠિત આ રીતે કરાય જાગણી આ રીતે કરાય અંદરો અંદર પ્રેમ વધારવો હોય તો આ રીતે વધારી શકાય એમ કરતા કરતા 22 દિવસ પસાર થઈ ગયા હવે દેવચંદ્રજીને વિચારે મારે તો હારું જવાનું છે ક્યાં હવે હુકમ થઈ ગયો છે કોનો કારણ કે હવે આ તનમાંથી શ્યામાજી નીકળશે ને બીજો જામો પહેરવાના છે હવે હુકમ છે લીલા તો પૂરી થાય કે નહીં તો હવે સમજાવવા તો પડે જો મહેરાજ છે ને વિયોગ સહન કરી શકે એમ નથી એટલે 22 દિવસ દરમિયાન ધીમે ધીમે સમજાય પણ જ્યારે 22મા દિવસની રાત્રે આવી ત્યારે મહેરાજને પર્સનલ બોલાવીને કીધું જો મહેરાજ આપણા બેમાંથી એકને તો અદ્રશ્ય થવું જ પડશે કારણ કે એક ઉપર હુકમ રહે ને ત્યાં સુધી બીજામાં ટ્રાન્સફર થશે નહીં એટલે મારે જવું જ પડે એમ છે કારણ કે તારા હાથમાં આગળનું કાર્ય છે પણ આ નક્કી કોણ કરે છે આ વિચાર આપ્યો કોણે દેવચંદ્રજીને તમે વિચારો ક્યાં બેઠા છે આ બધું થાય હો આ બધું થાય બ્રજમાંથી નીકળતા નહોતા ને તોય કોણે વિચાર કર્યો પછી રાસમાં પાછા મગ્ન થઈ ગયા કોણે વિચાર કર્યો અહીં પાછું જુઓ ચોથા દિવસમાં બહાર નીકળવાનું એક મન નથી થતું 5મો દિવસ ઉગાડવો જ ખરા ને તો કોણ વિચારે હા એટલે એના માટે ચોપાઈ છે બિહારીજીની કીધું તો છે પણ એને થોડી ઘણી ખબર પડી કે પિતાશ્રી શું કહેવા માંગે છે એટલે હવે આગળ અને એ ચોપાયું આમ તો તમે જુઓ ને તો શ્રી પ્રકાશ ગ્રંથ છે ને એ આખો નવતનપુરીની લીલા નવતનપુરીની અંદર જે પણ રહસ્યમય જે પણ લીલા થઈ ને જે રહસ્યો છુપાયેલા છે ને એ ક્યાં છે પણ પ્રકાશ ગ્રંથ વાંચો ને એમાં છે એટલે હવે નક્કી થાય છે 22 દિવસ એની રાત્રિ ત્યારે વળી ધણીજીએ કીધો વિચાર આ ગુજરાતીમાં જ બોલું છું ને ત્યારે વળી ધણીજીએ કીધો વિચાર દેવચંદ્રજીએ વિચાર કર્યો મૂળમિલામાં આપણા ધામધણી બેઠા એને હવે આ તો એના હુકમમાં છે વિચાર કોણ કરે ન્યા સપનામાં ઓલી પરાતમને જેવું હુકમ થાય ને એવું અહીંની સુંદરબાઈ કરે છે કે નહીં તો ત્યારે વળી ધણીજીએ કીધો વિચાર જે સાથ ઘેર તેડી જાવું નિર્ધાર નક્કી સાથને તો ઘેરે લઈ જવાનો જ છે ને ન્યા ધામધણી છે ને ઈ ન્યાની બેઠેલી ઇન્દ્રાવતીને હુકમ કરે જો આવું કે નહીં વિચારે આવું કે નહીં અહીંયા તો ઈ ધણી બનીને પૂજાય છે ને એટલે આપણને તેમ થાય ઓહો દેવચંદ્રજી વિચાર કર્યો કે સુંદર સાથને તેડીને તો લઈ જવાના છે પણ હવે મારાથી તો થાય એમ નથી તો કોણ કરશે આ મેરા ઠાકુર કરશે ને એટલે નક્કી કર્યું ને એટલે અહીંના પ્રસંગ પ્રમાણે જુઓ તો દેવચંદ્રજી પણ અંદર પ્રેરણા કોણ આપી રહ્યું છે ધામધણી ત્યારે સંવંત 1772 વર્ષ ભાદરવો માસ ને અજવાળો પખ આ ચોપાઈ છે ચતુર્દશી બુધવારી થઈ સનંદ સર્વે શ્રી બિહારીજીને કહી મધરાત પછી કીધું પર્યાણ બિહારીજીને કાંઈક ખબર થઈ જાણ કાંઈક બે ચોપાઈ સમજાઈ ગઈ
ત્યારે વળી ધણીજીએ કીધો વિચાર, સુંદર સાથે ઘરે લઈ જવા છે ને, હવે 5મો દિવસ ઉગાડવાનો છે. કોનો? પરમાત્માનો. મહેંદીની લીલા શરૂ થવાની છે, ઘરે ઘરે જઈને જગાડવાના છે. તો કોના હાથમાં છે? મહેરાજ ઠાકુરના હાથમાં જ આપણી છે ને. તો એ હુકમ ટ્રાન્સફર કરવા માટે એક શરીરને અદ્રશ્ય આવવું જ પડે, કારણ કે રાજી મહારાજે લીલા એવી કરી છે, જ્યાં સુધી એક ઉપર હુકમ રહે એ જીવતો હોય ને ત્યાં સુધી બીજા ઉપર ટ્રાન્સફર થાય નહીં. આ તો આપણે બધા ભાગશાળી છે અત્યારે કે હવે એક ઉપર નથી, બધા ઉપર છે. આપણે કેવા ભાગશાળી કા? ત્યારે સંવંત 1772 વર્ષ, કેટલું બોલો? વિક્રમ સંવંત 1700. હવે જો બધું આપી દીધું. ભાદરવો મહિનો અને અજવાળિયું આવે અજવાળિયામાં, જાય અજવાળિયામાં, એવું થયું ને. અજવાળો પખ અને પાછું બધું વારે આપી દીધો. ચતુર્દશી એટલે 14 ને, અને બુધવાર અને સનંદ સર્વે શ્રી બિહારીજીને કહી. મહેરાજને તો એનું કામ સમજાઈ દીધું, પણ બિહારીજીને એનું કામ સમજાઈ દીધું. તારે પ્રતિનાયકનું પાત્ર ભજવીને અહીંયા જ બેઠું રહેવાનું. બોલો લ્યો, આવું એને કહી દીધું. આ રહસ્યો ક્યાંય ખુલે? સનંદ સર્વે. સર્વે એટલે બધી હકીકત કોને કહી દીધી કે જો ધર્મનું કામ તો છે ને મહેરાજના હાથમાં જ છે, એટલે એ જ કરી શકશે, તારા હાથમાં નથી. પણ હા, તારે એને સપોર્ટ આપવાનો છે ઇનડાયરેક્ટલી. તારે પાત્ર જેવું ભજવવાનું છે ને કે એને જામનગર નો છોડવું હોય ને હોય થોડો. જો આ સનંદ સર્વે, સનંદ એટલે હકીકત. બિહારીજીને બધું કહી દીધું છો. મધરાત પછી કીધું પરિણામ. બે પોતાના પુત્ર છે ને, એક નાદ ને એક બિન, એક નસલી ને એક નજરી. નજરી એટલે નાદ, નસલી એટલે બિંદ પુત્ર. આ બધું જો મગજમાં. મધરાત પછી કીધું પરિણામ. ઘણા એવું કે છે કે દેવચંદ્રજીનું અંતર્ય થઈ ગયું, તો દેવચંદ્રજી પહેલાના જે સુંદર સાથ હતા, જે અંતર ગયા હતા શરીર છોડી, એ કેમ જાય છે? અને દેવચંદ્રજીનું શરીર ગયું, અંતર્ધ્યાન થયા, તો પછી એની અંદરની શક્તિ ક્યાં ગઈ? એ આપણે ખબર છે. સુંદરભાઈ, શ્યામાજી, અંદર ધણીજી છે, એ તો મેરેજમાં ટ્રાન્સફર થયા, પણ દેવચંદ્રજી પહેલા જેને શરીર છોડ્યા હતા એની શક્તિઓ ક્યાં ગઈ? જોજો 5મો દિવસ ન ઉગે ને ત્યાં સુધી કોઈ જાગવાનું નથી, કોઈ ગયું નથી. ક્યાં જાય? જે ઓલું જેની અંદર હુકમ હોય ત્યાં સમાય જાય. હવે હુકમ ટ્રાન્સફર ક્યાં થયું છે? મેરેજમાં. તો બધા ક્યાં જઈને સમાય? ત્યાંથી પ્રગટ થતી જાય પાછી. આ લીલા છે અને જબરજસ્ત લીલા છે. કોઈનો આધાર લઈને લીલા કરવી એટલે કોઈને કાંઈ ખબર પડે જ નહીં. પણ એવું કહેવાય છે કે દેવચંદ્રજીએ શરીર છોડ્યું તો એમની જગ્યાએ ફૂલ હતા, ફૂલ. પછી ફૂલને સમાધિ આપવામાં આવી. પણ ત્યારે બહુ સરસ ચોપાયું છે, તમે પ્રકાશ ગ્રંથમાં જોજો. આપણે બધું ન લઈ શકીએ. એણે સમય અમને શું થયું, સગાઈ તણું સુખ કાંઈ ન લહ્યું, જુઓ રે બહેની અમે એમ કાં થયા, એવડા તે દુઃખ અમે ખમીને રહ્યા. કેવી સરસ મજાને ચોપાયું. એને સમય આ ગયા ને શરીર છોડીને, મને એમ કીધું તું હવે ઘરે વહી જાય, એટલે હું વયો ગયો. નકર સાક્ષાત મારા ધામધણી હતા. હું જાત, જો એની ઓળખાણ મને થઈ હોત, જો એની સગાઈ જો મેં જાણી લીધી હોત, તો હું ઘરે જાત ન જાત. પણ એ ગયા. એટલે પોતાનો અનુભવ કહે છે કે એને સમય બેની અમને કોણ જાણ હું થઈ ગયું ને, એ બીજી સખીને જ કે ને, જુઓ રે બેની. કોને કે? બીજી સખીને. અત્યારે આપણને જ કે ને ચોપાઈ મારફતે, સગાઈ તણું સુખ કાંઈ ન લઈ. એની અરે કેવી સગાઈ હતી, તોય અબોલા રાખ્યા અને વટમાં ગયો કે ઈ નો બોલાવે ત્યાં સુધી હું જાઉં. નકર વટ નો રાખ્યો હોત તો એને અત્યારે નહીં થયું કે ઓહો આટલા વર્ષ પછી ગયો મને કેવો આવકાર્યો, પેલા જ વયો ગયો હોત તો ન બોલાવ્યો ને સામે ગયો તો હું ન આવકારત. હે, આ તો જેને જેને ષડયંત્ર રહીશું એ બોલાવા આવ્યા, પછી જેની સામે મોઢું ફેરવ્યું એ બોલાવ્યા, પછી જ જવાય. જો આવું આ વટને મારે કાંઈ ન કરાય. કેટલા વર્ષ વયા ગયા. એટલે આ પ્રસંગ આપણને શું શીખવાડે? આપણું પ્રિય પાત્ર હોય ને એ બિચારાની ક્યાંક મજબૂરી હોય, એટલે આપણે બહુ વટ કરવો નહીં, થોડુંક મનાવી લેવું. નકર વરહો ના વરહો આપણે એને વાણા વહી જાય, પછી માણાઈ વહી જાય, બધા વહી જાય. પછી આ પ્રસંગ એ સમજાવે છે. કેવું સરસ મજાનું છે. હવે બહુ સરસ આવે ચોપાયું. તમે વાંચજો, આપણે તો વાર્તા રૂપે કહી દઈએ છીએ. દેવચંદ્રજી તો ચાલ્યા ગયા, પણ હું કામ ચાલ્યા ગયા? જવું પડે એમ જ હતું. એ દુઃખની વાતો છે ઘણી, પણ એ આજ્ઞા એટલે આજ્ઞા અમારા વાલાજી તમે એને સમય જો નિધ ન જાય તો આવે સ્વરૂપ કેમ મુકાય? ઓલી આડિકા લીલા થતી હતી ને, આડિકા લીલા હજી સુંદર સાથે બહાર નથી નીકળ્યા કે દેવચંદ્રજીને મળવા શું કામ આવતા?
કે કૃષ્ણ દર્શન આપે એમ જ બહાર નહીં કાઢવાના, બધાને કાઢવાના કે નહીં? એટલે ઇન્દ્રાવતી કે છે હું ઘરે વયો ગયો ને દુઃખ તો બહુ થયું, દુઃખની વાતો તો બહુ છે, પણ હવે સમજાય છે કે એ આજ્ઞા છે ને એ તો અમારા વાલાજીની જ હતી. કારણ કે એને સમયે જો દેવચંદ્રજી રૂપી સંપત્તિ અદ્રશ્ય ન થાય તો જે આવેશનું સ્વરૂપ અમને 3 વાર દર્શન દેતું હતું એના આધારે જ અમે રેત, એ સ્વરૂપને અમે મુકત જ નહીં. આવેશે ધણી ઓળખાય, ઓળખે ખીણ જુવા ન થાય, એવું છે ને, ઓળખે ખીણ જુવા ન રહેવાય એવું છે. આવેશે ધણી ઓળખાય ને ઓળખે ખીણ જુવા ન રહેવાય. તે માટે જો એમ ન થાય તો આ વાણી કેમ કહેવાય? આ ચોપાઈ બોલું છું. પેલા શું થતું, આવેશથી ધણીની ઓળખાણ થતી હતી, પણ જો એ આવેશ દર્શન દીધા કરશે ને તો જાગણી થાય નહીં. વ્રજમાં હતા, રાસમાં હતા, સ્વતંત્ર સ્વરૂપ ધારણ કરીને એવા હતા ને એટલે આપણે કોને વળગતા? કાનુડાને ને. એટલે ગલીમાં વાટજો, મહોલ્લામાં વાટજો, બધે વાટજો. પણ હવે ધણીજીએ બહુ જબરો ઉપાય કર્યો છે. જાગણી બ્રહ્માંડમાં સ્વતંત્ર સ્વરૂપ ધારણ કરવાનું થતું નથી, એટલે આડિકા લીલા બંધ થઈ ગઈ. દેવચંદ્રજી અંતર ધ્યાન થાય એટલે એમની અંદરથી કૃષ્ણ બહાર આવીને જે દર્શન દેતા હતા ને એ લીલા બંધ કરવી જ પડે એમ હતી. જો એ ન કરત તો સુંદર સાધ્યથી ચમત્કારમાં જ પડ્યા રહે. એટલે આવેશથી જાગણી કરવાની છે, પણ આવેશ જે સ્વરૂપ ધારણ કરે છે ને એ લીલા બંધ કરતી હતી. અને હવે આવેશ અંદર ખાને ક્યાં ચાલ્યો જશે? સ્વરૂપ ધારણ કર્યા વગર વાણી અવતરિત થશે ને ચોપાઈમાં આવેશ ચાલ્યો જશે. અને ચોપાઈ જયારે સુંદર સાધના હૃદયની અંદર જશે ને એટલે ઓટોમેટિક જાગ્રત થઈ જાય, પછી ચમત્કારમાં માનશે નહીં. એટલે આવેશ હવે જાય અને આવેશ વાણી જોશ આવશે ને વાણી અવતરિત થવી જોઈએ. તો આ વાણી કેમ કહેવાય? આ જો ઘટના ન બની હોત ને તો આ વાણી કેવાણી હોત ને આ અપસામાં જ ન જાત, વિરોધ ન થાત, આ શબ્દ રૂપે વાણી આવત જ નહીં, આ રસ પ્રવાહિત જ ન થાય ને આજે આપણે આ ચર્ચા કરી છે ને રસ બી નહીં કરી શક્યા હોત નહીં. તો આખા બ્રહ્માંડના ઉદ્ધાર માટે આ વાણી જ કામની છે. બાકી દર્શન દીધા કરે કોણ કોણ કેટલીક વાર ભેગા થાય કા? એટલે આ ઘટના બની છે. દેવચંદ્રજી તો અંતર ધ્યાન થઈ ગયા, પણ એ સમયે લીલા જેવી હતી ને પહેલેથી હુકમથી જ પરમાત્માએ પુરાણમાં લો મોફૂઝમાં લખ્યું હતું કે આ ચોથા દિવસ દરમિયાન આટલી જ પહેચાન બધાને થવાની છે. હારું એમ જ થયું. જેવા દેવચંદ્રજી ગયા ને કોઈને ઓળખાણ રહે નહીં, કોઈને જાણે કે દેવચંદ્રજી જે સંબંધ હતો ને નિસ્બત હતી પરમધામની બધી ભૂલાઈ ગઈ, કોઈને વિશ્વાસ જ ન રહ્યો. લો મોફૂઝમાં લખ્યું હતું એટલી જ ઓળખાણ થઈ. અને આ દેવચંદ્રજી જે ચર્ચા કરી ગયા હતા ને એ ચર્ચા કોઈના દિલમાં રહી નહીં. કોઈને બોલો આકર્ષણ જ ન થાય કે પાછા જાય ને બધા સુંદર સાથે મળીને એની ચર્ચા ચાલુ કરી. બધા ઘરે ને ઘરે બેઠા રહ્યા, કોઈ ઘર છોડીને ગયું નહીં. આવું થયું લ્યો. પણ થોડા દિવસ આવું રહ્યું ને તો એક જણાથી રહેવાય નહીં. કાંઈક ને કંઈક આવું થાય. જો આમે ન રહેવાય ને આમે ન રહેવાય. પાત્ર મૂક્યું તો જુઓ વાલભાઈ. હવે થોડાક દિવસ થયા ને નામ ન મનનું હાલે ને કોઈ જાય નહીં, નવતનપુરીમાં કોઈ આવે નહીં. એટલે વાલભાઈ ચિંતા થઈ. અને વાલભાઈ જાય કઈ બાજુ એને બધી ખબર છે. એ તો મહેરાજની ઘરે ગયા. ઘરે જઈને કીધું મહેરાજ આટલા દિવસ થઈ ગયા કોઈ આપણે દેવચંદ્રજી જે ગાદી ઉપર બિરાજમાન થઈને જે ચર્ચા કરતા એ ત્યાં કોઈ આવતું જ નથી. તો ધામધણીનું કામ હાથમાં નથી લેવાનું, એના સિવાય તમારી પાસે બીજું કોઈ કામ છે? વાલભાઈ કે કારણ કે નહોતું જ ને, મૂકીને તો આવ્યા હતા. એટલે વાલભાઈ સામે કે અરે ધામધણીનું જ બધું કામ તમે લઈને બેઠા છો તો મહેરાજ તમે વિચાર કરો ને બીજા કરે કે ન કરે. અને જો દેવચંદ્રજીની ગાદી એની વાત બહુ મોટી છે, એ ખાલી પડી છે. તો જરાક ધણીના હુકમ સામે જુઓ, તમારી ઉપર હુકમ થયો છે, તમને બોલાવીને કીધું છે જાગણી તમારા હાથમાં છે, તો કાંઈક વિચારો એની ઉપર કોઈને બેસાડવાના નહીં થાય. અને જો ખરા જ્યાં સુધી કોઈ એની ઉપર બેસે નહીં, ચર્ચા નહીં કરે ને સવારને હાય ત્યાં સુધી કોઈને આવશે નહીં. તો આ ખાલી કઈ રીતે રાખવી? આ ખાલી રખાય? કોકને તો એની ઉપર બેસીને ચર્ચા કરવી પડશે ને. જો કોઈની સગાઈ ન રહી, કોઈને ધામનો પ્રેમ રહ્યો નથી, કોઈ આવતું નથી, એટલે ગાદી ખાલી રહે ને એટલે આવું થાય છે. પણ મહેરાજ મારા વિચારે તો આમ લોહીના સંબંધ પ્રમાણે જોવા જાય ને તો આમ વિચાર એવો આવે છે કે આ ગાદી પર બેસાડવા કોણ અધિકારી છે. પણ મારી નજરમાં ને મારી સમજદારીથી જુઓ, મારા વિચાર પ્રમાણે તો લોહીના સંબંધ પ્રમાણે
આપણા સદગુરુના પુત્ર કોણ છે? બિહારીજી. એને બેસાડે. બોલો હવે વાલભાઈ આટલું બોલ્યા ને તા તો મેરા ઠાકોરે આ કામ માથે લઈ લીધું. ના ના, હવે તો બધાય સુંદર સાથને મળીને પેલા આ કામ કરવાનું. કોને ગાદીએ બેહાડવાના છે? હે, દિલમાં વાત લઈ લીધી. બધાય સુંદર સાથે હું ચર્ચા કરીશ કે હાલો બધા એકમત થાવ અને આ કામ આપણે કરવાનું છે. અને સૌથી પહેલા તો પેલું કામ જ કયું કરવાનું? પેલા તેને ગાદીએ બેહાડો ને સૌથી પહેલા આગળ જઈને હું પ્રણામ કરું. પેલા હું પ્રણામ કરું એટલે બધાય સુંદર સાથ પ્રણામ કરશે. આ તો નક્કી કરી લીધું. અને વાલભાઈ ને થયું આપણું કામ થઈ ગયું. શું કામ? એને ખબર હતી જો ગાદીએ મહેરાજ ઠાકુર બેસશે ને તો એ તો બહુ સમજદાર છે. એના પ્રમાણે ડિસિઝન લેશે, નિર્ણય લેશે. આપણું કાંઈ હાલે નહીં. પણ જો બિહારીજી બેહે ને તો આપણું બધું ચાલે કે ન ચાલે. એટલે જો અંદર ખાને પોતાની મનસા તો પૂરી થઈ ગઈ, પણ હકીકતમાં રાજ્યનો જ હુકમ છે ને, કારણ આને તો બહાર નીકળવાનું છે, એમને બેસવાનું નથી. એટલે વાલભાઈ તો ખુશ થઈ જાય. તો ઘરે ગયા અને આ બાજુ સરસ મજાનો એક દિવસ નક્કી કર્યો કે આ શુભ દિવસે આપણે બિહારીજીને ગાદીએ બેસાડી દઈએ. અને બેસાડી હોતન દીધા, પણ ઉતાવળમાં બેહાડતા નથી. તો જો ભાદરવામાં ગયા છે દેવચંદ્રજી, અને આસો મહિનામાં તો બેહાડી દીધા ને આખા ગામમાં ખબર પડી ગઈ કે કોણ ગાદીએ બેઠું છે. હા, તો પછી પ્રસંગ આમાં કાંઈ છે નહીં હો, આમાં કાંઈ નથી આવતું. દૂધ પાકનું તો આપણે સાંભળ્યું છે ને કઈ કે તાત્કાલિક શું બને કે બધા મોઢું મીઠું તો કરાવો કે મીઠું મોઢું કરાવો. આ ઊંધું થઈ જાય. તો બધાને કંઈક મીઠાઈ તો આપવી પડશે ને. મીઠું મોઢું કરાવો તો શું કરશું? કાંઈ ઉતાવળમાં થાય નહીં તો હું દૂધ પાક બનાવી. હાલો તો હવે દૂધ અહીં નહીં, તાત્કાલિક થયું છે. તો મહેરાજ ઠાકુરની આજ્ઞા માનતો ને બધા સુંદર સાથે કીધું એક કામ કરો, બધા દૂધ લેતા આવજો. કા નાખો એક ટોપ હોય ને મોટો, કા એમાં બસ બનાવ્યું, બધા પીવું. એમ શું કેવું? હવે બધાને ગાદીએ કોને બેસાડવા હતા? મહેરાજ ઠાકોરને. બેઠા કોણ? હવે મહેરાજે આગળ રહીને પ્રણામ કિરણ બધું કર્યું એટલે કોઈ કઈ કહે નહીં. પણ બધા એક દિલ્હી ન્યા થઈ ગયા. શું થયું કે દૂધ લાવવાનું કીધું હતું, પણ બધા શું લાવ્યા? પાણી. અને એ જે ઓલા મોટા તપેલામાં નાખવાનું કીધું હતું ટોપમાં, બધા શું નાખ્યું? પાણી. અને જો પાછા હું વિચાર કર્યો, વરત્યો હૃદય એક કો સબે દૂધ ભર જાય, મેરો લોટા એક જલ વામે રહે સમય. કે બધાના એકના દિલમાં, જો એકના દિલમાં એવું વર્તન થયું. હું એકના દિલમાં એવું વિચાર્યો શું કે બધા તો દૂધ ભરી ના, આપણો પાણીનો એક ગ્લાસ એમાં કમાઈ જાય, પણ બધા પાણી લઈને મહેરાજ ઠાકોરજી આ આટલું આછું દૂધ, કલર જ ન દેખાય ને સફેદ, પાણી લઈને. પછી કીધું આ બધું શું કરો છો? લાવ પાછા દૂધ. અને દૂધ પાક બનાવ્યું, બધાને આપ્યા. અને વાજતે ગાજતે પછી ઉલ્લાસભેર ઉત્સવ સાથે બિહારીજીને ગાદીએ બેસાડી દીધા. પણ જો બિહારીજી એમને નથી બેઠા. આમાં બહુ માથા પંચી હોય, પણ આમાં કઈ લખેલું નથી. આ તો આપણે સાંભળવું. જો મહેરાજ આગળ થયા છે અને પછી બધા માયના છે. પણ જો મહેરાજ ગમે ત્યારે રસ્તો બદલાવી નાખે. બિહારીજીને ખબર હતી. એટલે જો બિહારીજી કે જો પેલા આમ થોડીક વાર તો મોટું ફેરવીને રીહેન વયા ગયા હતા. ના, હું ગાદીએ નહીં બેહું, એવું આવું થયેલું છે. એટલે વાલભાઈ કે બેસાડવા તેને છું, પણ મહેરાજ તમે એને મનાવો. મને એવું લાગે છે કે તમારી પાસેથી કઈ કે આશા છે. એટલે જો મહેરાજ જાય મનાવો, બેહી જાવ ને, હવે તમારે બેસવાનું છે. તો એ કે બેહું ખરા, પણ તમારે છે ને હું કહું ને એ કરવાનું. હું કહું એવું જાહેર કરો. એટલે જો બિહારીજી એમ કીધું, એક તો તમારે હું બેહું ને ત્યારે એમ કહેવાનું દેવચંદ્રજીની શક્તિ, સદગુરુની શક્તિ કોની અંદર છે? બિહારીજી. એટલે મારી અંદર છે એવું કહેજો. પછી મારી અંદર રતનબાઈની વાસના છે એવું તમારે આખા ગામમાં કહેવાનું જ છે. કહેવો નથી ક્યાં. પછી ત્રીજું એ કે જો હું ગાદીએ બેહું, પણ હું કહું ને એમ જ તમારે કરવાનું, તમારું મગજ દોડાવવાનું નહીં. તો એ કે તમે કહો એમ જ કરીશ. પણ દેવચંદ્રજીએ જે રસ્તો બતાવ્યો છે ને એ પ્રમાણે જો હોય છે ને તો હવે આ માની ગયા. એટલે આ ગાદીએ બેસી ગયા. અને આસો મહિનામાં જો મહેરાજ ઠાકુર મારફતથી બધાને ખબર પડી કોણ ગાદીએ બેઠું? બિહારીજી બેઠા છે ને. બધાને ચર્ચા કરીને બધાના ચિત્ત બિહારીજી તરફ વળ્યા. ખંડણી હોતન કરી બધાને કે જાઓ બિહારીજીને પગે લાગો. અને એ સમયથી પછી ધીમે ધીમે જામનગરમાં પાછા બધા નિજાનંદ સંપ્રદાયની નીચે આવવા લાગ્યા. અને સવાર સાંજ પાછી ચર્ચા થવા લાગી. ને આખા જામનગરમાં મહેરાજના મારફતી સમાચાર ફેલાયા કે ઓહો બિહારીજી ગાદીએ બેઠા છે. સવાર સાંજ
ચર્ચા કરે છે. એમ કરતા કરતા ચર્ચા કીર્તન ઉત્સવ માંડ્યા થવા અને જે સુંદર સાથ ઘરે બેઠા રહેતા ને બધાને શરમ આવી અને માંડ્યા બધાય આવવા. અને કુરાનનો એક કિસ્સો લખે છે કે જેમ ઇબ્રાહીમનું કુળ વંશનું નામ રોશન કર્યું હતું ને આહિયાએ, એવી જ રીતના અહીંયા દેવચંદ્રજીનું જે જાગણી કાર્ય છે ને એનું નામ રોશન કોણે કર્યું? એ જ પગલે કોણ હાલવા માંડ્યા? મહેરાજ ઠાકુર. એણે આ બધાને ભેગા કરવામાં મહેનત શરૂ કરી દીધી. અને જો ચર્ચામાં સૌથી આગળ કોણ બેસે? મહેરાજ ઠાકુર. અને એમાંય જો સુંદર સાથ સાથે બેઠો ને એની અંદર કઈક માયાની લહેર જોઈએ કે અવગુણ જોઈએ ને તો ત્યાં બેઠા બેઠા જ ખંડણી કરે કે આપણે આવું વર્તન નથી કરવાનું. આ બિહારી જે છે ને એની અંદર સદગુરુની શક્તિ જ છે. અને પછી એકાંતમાં ચર્ચાની ચર્ચા કરે, ધામ ધણી અને સાથ વગર બીજી કોઈ ચર્ચા ન કરે. એકાંતમાં આવી ચર્ચા સુંદર સાથને સંભળાવતા ને એમ કરતા કરતા મહેરાજને મિલી પરમધામની ઝાંખી થવા. અને એ સુગંધ આવી ને આ કોન્ફિડન્સ વધી ગયો. ઓહો હવે તો આપણે ક્યાં બેઠા છીએ? મૂળ બિલામાં બેઠા છીએ. આ ખેલનું આપણી આમે શું ચાલે? અરે આપણા ધણી તો આ શ્વાસ નડી હોય ને એટલા જ આપણી નજીક છે. એટલે આપણે કોઈથી ડરવાની જરૂર નથી. એમ ચર્ચા કરે ને તો સખ્યું નહીં મજા આવે. બોલો, સખ્યું નહીં ઉછરંગ થાય કે આપણી એને તો આ મહેરાજ ઠાકુર તો સરી છે, બાકી સાક્ષાત શ્યામાજી ન હોય આપણા ધણીની અર્ધાંગની આપણને લાડ લડાવતી હોય ને એવું લાગે છે. બધાને આનંદ આવે ને તો મહેરાજનો જોશ વધતો જાય. પછી મહેરાજની અંદર બહુ વરખ થાય. કે શું વરખ થાય? કે ઓહો આ મારા સુંદર સાથ છે ને ખાલી આ રસ જ ન પીવડાવું, અહીંયા ભેગા થાય ને તો ખવડાવું પીવડાવું. આમ અહીંયા આવે ને એટલે આને એવી મજા આવી જવી જોઈએ બધી જ રીતે કે આ જગ્યા છોડીને જવાનું નામ જ ન લે. તો કાંઈ પૈસા તો જો હે ને. એટલે જો બિહારીજીને કીધું કે હું એક કામ કરું તો ચર્ચા તો સવાર ને સાંજે થાય છે તો હું દિવાન પદ પાછું હાથમાં લઉં અને જે મને પગાર આવે ને મારે અહીંયા ખર્ચ કરવો. બિહારીજી કે એમાં મને શું વાંધો અંતર કરો જોજો. પછી નોકરીએ મીંડા જાવ એટલે થોડુંક તો અંતર પડે ને. એકદમ ફ્રી થઈને આવતા એ રીતે ફ્રી ન થઈ શકે, પણ તો એવો જોજો નિયમ ચૂકે નહીં. એ પાછલી રાતે સવારે વહેલા ઉઠી જાય, પેલા બિહારીજી પાસે આવે ને ચર્ચા સાંભળે, પછી રાત દરબારના કામે જાય. પાછા રોંઢે રાત દરબારનું કામ પૂરું એટલે 4:30 તો આવી જ જાય ને. અહીંયા પરમધામની ચિત્રની ચાલતી હોય ને ત્યાં પહોંચી જ જાય. અને જો દેવચંદ્રજી જેમ ભાગવત સાંભળતા ને આત્માને ખોરાક મળે તો જ શરીરને ખોરાક આપવાનો. એમ કોણ કરવા માંડ્યું? મહેરાજ ઠાકોરે કરવા માંડ્યા. જોજો આત્માને ચર્ચા થાય, ચર્ચાની ચર્ચા કરીને પછી શરીરને ખોરાક. અને એમ બસ અંદરથી એવું થઈ ગયું મારે બધાને આનંદ જ કરાવવો છે. પણ આ બિહારીજી કેવા કડક નિયમ બનાવી લીધો જો હવાર હાંજ ફરજિયાત આમ કરું છું. સમજી ગયા ને? તમારે ખાલી હાંજે ફરજિયાત. સમજી ગયા કા? અને એ કેટલી તારીખ હતી? આપણી વાત આવી ગઈ કા? પણ ન્યા નિયમ બને આ સવાર સાંજે પણ ફરજિયાત બધાએ આવવાનું, ચૂકવાનું નહીં, એવું નહીં કરવાનું. સવારે આવે ને સાંજે ન આવે તો સાંજે સવારે નિયમ, કડક નિયમ, ફરજિયાત 2 ટાઈમ આવવાનું. હવે એવામાં એક સુંદર સાથ હતા. ઘણા એમ કે ધારાભાઈ નામ છે, ઘણા કે ખેતાભાઈ નામ છે, બીજા ઘણા કે બીજા કોઈ નામ છે, પણ એક સુંદર સાથ હતા. એ 2 કોસ દૂર રહેતા હતા. હવે એમની આર્થિક પરિસ્થિતિ પણ ખરાબ હતી, ઘર પણ સંભાળવાનું હતું, એટલે કામે જવું પડે. એણે બિહારીજીને વિનંતી કરી કે હું એક જ ટાઈમ આવું તો, કારણ કે આવી મારી પરિસ્થિતિ છે. ત્યાં તો બિહારીજી ગુસ્સે થઈ ગયા કે તને એકને રજા આપું, પછી તારું ઉદાહરણ લઈને પછી બીજા નો આવે, પછી આજે એક ટાઈમ એમ કહું કે એક ટાઈમ નહીં આવતો ને એક ટાઈમ આવશે, પછી કાલે સવાર તમે 2 ટાઈમ ન આવો. આવું કઈ કરવાનું થતું નથી. એટલે એ તમારી રિક્વેસ્ટ સાંભળવામાં આવશે નહીં. અને બિહારીજી પાછા વધારે રિક્વેસ્ટ કરીને આ સુંદર સાથે તો એટલા ગુસ્સે થઈ ગયા કે આજ તમારા મગજમાં વિચાર આવ્યો, કાલે સવાર બીજાના મગજમાં આવે. એટલે એક કામ કરો, આ વિચાર જ ન આવો એટલે તમે આવતા જ નહીં. આજથી તમે સમુદાયમાંથી બાકાત. એવું કહી દીધું. બહુ વિનંતી કરી બિહારીજી માયના નહીં. જો 3 દિવસ ભૂખ્યા રહ્યા કે જ્યાં સુધી સ્વરૂપ ન સાંભળું ને ત્યાં સુધી હું જમીશ નહીં. પછી એક સુંદર સાથે એને આઈડિયા આપ્યો કે એક કામ કરો, તમે મહેરાજ ઠાકુર પાસે જાઓ. મહેરાજ ઠાકુર કે ને એ વિનંતી કરે તો તમને સુંદર સાતના સમુદાયમાં લેશે. એટલે એની ઘરે જાઓ. હવે આ સુંદર સાત એની ઘરે ગયા, પણ મહેરાજ હાજર નહોતા. અને ફૂલબાઈ હતા ને, એમના પત્ની ફૂલબાઈ હાજર હતા. એને જઈને કીધું આ 3 દિવસથી હું ભૂખો છું, મેં સ્વરૂપે સાંભળ્યું નથી. ત્યારે ફૂલબાઈ રડવા લાગ્યા કે ઓહો દેવચંદ્રજી, આ તમે આ સુંદર સાથને કેટલો પ્રેમ કરતા. કોઈ સુંદર સાથ ન હોય તમે કેટલો પ્રેમ કરતા, અને આજ
બિહારીજી આની વાત નથી માનતા, આટલું બધું દુઃખ આપે છે. પેલા તો એ કે તમે છે ને ભોજન કરી લો. ભોજન પેલા સ્વરૂપ સંભળાયું અને પછી સ્વરૂપ સંભળાવીને શું કીધું, કારણ કે આ પાછા હું નિયમ લીધો હતો ને, સ્વરૂપ સાંભળું પછી જ ભોજન કર્યું. સ્વરૂપ સંભળાયું અને પછી કીધું ના જમી લ્યો. બે કર્યું ને હવે જોજો આ સંસાર કેવો, એક સુંદર સાથે સારી સલાહ આપી તો બીજા સુંદર સાથે પાછી ચૂગલી હોત ને. કોને ચૂગલી કરી? બીજા સુંદર સાથે. બિહારીજીને જઈને કહી દીધું કે તમે છે ને જેમ કાઢી મૂકો છો ને, એને મેરા ઠાકુરના ધર્મપત્ની ઘરે બોલાવે, સ્વરૂપે સંભળાવે અને જમાડે હોતા, તમારું કીધેલું થાતું નથી. ત્યાં તો બિહારીજીને એટલો ગુસ્સો આવ્યો કે આવવા દો આજ મહેરાજને અહીંયા. અને નાગજીભાઈને કીધું કે આવે ને એટલે દરવાજે જ ઉભા રહેજો, એને અંદર આવવા દેતા નહીં. એટલે જેવા મહેરાજ રાત દરબારના કામમાંથી આવ્યા રોંઢે, ત્યાં નાગજીભાઈ ઉભા રહી ગયા આડા કે તમારે આજ અંદર જવાનું નથી, ગમે એ કયો અંદર નહીં જવા દો. પણ કે થયું હું નહીં, બિહારીજીની આજ્ઞા છે, પણ નહીં મારે તો સાંભળવું છે. પછી કે જાઓ. બિહારીજીએ કીધું ભાઈ હું જેને સમુદાયમાંથી કાઢું છું એને તમારા ધર્મપત્ની ઘરે બોલાવે, સ્વરૂપ સંભળાવે, જમાડે છે. આવું કરવાનું આજ મહેરાજ તમે નક્કી કરી લ્યો, તમારા માટે આ દરવાજા બંધ થાય છે. હવે તમે નક્કી કરી લ્યો તમારે ધર્મપત્ની જોઈ છે કે ધર્મ. જોજો એક કસોટીમાં જીતી ગયા, લાંછન લાગ્યું હતું ને કે સંપત્તિ હડપી લીધી છે, એમાંથી તો નિર્દેશ જાહેર થઈ ગયા. હવે આ બીજી માયાની કસોટી, ધર્મ જોઈએ કે ધર્મ પત્ની. જો આ એક ક્ષત્રિય જ છે, એ પાછા ન હટે. એટલે ઓન ધ સ્પોટ એક ઝાટકે જ કહી દીધું મારે ધર્મ જોઈએ છે, ધર્મ પત્ની જોતી નથી. ને ત્યાંથી જ સંદેશો મોકલાઈ દીધો આજ હું ઘરે આજથી નહીં આવું. વિચાર તો કરો. અને ફૂલબાઈને આ સંદેશો ગયો ને તો ફૂલબાઈ રાજજીને પ્રાર્થના કરી, ખુશ થઈ ગયા. મારા ધણીએ આવું પ્રણ લીધું, એનું પ્રણ પૂરું કરવામાં એને મદદ કરજો, એ ડગે નહીં ને એવી શક્તિ આપજો, મને યાદ જ ન કરવા જોઈએ, અને હું જીવું ત્યાં સુધી અહીંયા આવવા જોઈએ નહીં. આવું પ્રણ. અને પછી ફૂલબાઈ જમતા નથી હો, 6 મહિના સુધી યોગ શક્તિથી શરીર ટકાવી રાખે છે. પછી થોડીક એવી શ્યામાજીની ઝાંખી થાય છે, ત્યારે શ્યામાજીએ કીધું કે તમારે હવે આ શરીર છોડવાનો સમય આવી ગયો છે, તમારે સુંદર સાથની સેવા કરી છે ને, બીજું તન તમને મળશે, પણ અત્યારે આ છોડી દો. જ્યારે છોડવાનો સમય આવ્યો ત્યારે પોતાના પતિદેવને પત્ર લખ્યો કે એક કામ કરજો, મારી ચિતાને અગ્નિ આપવામાં આવે અને પછી જે રાખ થાય ને એ રાખ પાસે આવીને તમારા પગનો અંગૂઠો અડાડજો, એટલે મને મુક્તિ મળે. હવે આ સંદેશો ગયો ને તોય પૂછે મહેરાજ કોને? તોય બિહારીજીને પૂછે જો આવો સંદેશો આવ્યો છે, આ પત્ર આવ્યો છે, તમે કયો તો હું જાઉં. ત્યારે બિહારીજી રડવા લાગ્યા. અને રાજજી સામું જોઈને કે આવું પાત્ર પ્રતિનાયકનું મારી પાસે આવું પાત્ર ભજાવો છો, મારે આવું પાત્ર ભજવવું પડે, આટલું કડક પાત્ર મારે ભજવવાનું, આવું પાત્ર મને આપ્યું કેમ? પછી એને રજા આપી કે જાઓ મહેરાજ જાઓ. અને મહેરાજ ગયા, પગનો અંગૂઠો અડાડ્યો, અને અમલાવતીની જે વાસના હતી ફૂલબાઈની અંદર એ પોતાની અંદર સમાવી લીધી. વિચાર કરો, ઇન્દ્રાવતી ને અમલાવતી બેઠા છે બે, ન્યા તો ખબર ને લગ રહ્યા અંગો અંગ, અને અહીંયા બે પતિ પત્ની તરીકે આવ્યા. જો તો બેઠા છે ત્યાં ઘટના કેવી જ હોય. અને આ દુઃખ માયબૂસ કોણ કે અમે ગમે ત્યાં મોકલો ને, ગમે એવી પરિસ્થિતિ ઉત્પન્ન કરો ને, અમે એકબીજું ભૂલશું નહીં, તમને ભૂલશું નહીં. રાજજી કે મારું તો બાજુ મૂકો ને, પણ ત્યાં તમે જે એકબીજાને બાથમાં બાથ ભેળીને બેઠશું, ત્યાં હાવ મૂકી દે. આ જુદું રહેવું પડે જો, એવા સંસારમાં મળ્યું. અને બેયની વાસના જોવે તો એને કેવો અનુભવ થાય? દુઃખનો થાય કે ન થાય? વળી પાછા આ ઘટના તો અહીંયા બની ગઈ, અને મહેરાજ પાછા પોતાના જાગણી કાર્યમાં લાગી ગયા. એમ કરતા કરતા વર્ષ પૂરું થઈ ગયું, અને સદગુરુની પુણ્યતિથિ આવી. અને હવે મહેરાજને વિચાર આવ્યો, શું વિચાર આવ્યો? કે આ નાના આપણે ઉત્સવ તો કરી છીએ, પણ હવે આ માયામાં મારે લૂંટ મચાવી દેવી છે, મારે લાભ લઈ લેવો છે. હવે મારે ગામે ગામ શહેર છે અહીંયા બધાય સુંદર સાથે ભેગા કરવા છે, અને બધાને વસ્ત્ર આભૂષણ શિંગારી દાનમાં આપવા છે, અને સારી સારી રસોઈ ભોજન બનાવીને બધાને જમાડવા છે. ઓહો, આ માયાવી સંસારમાં આવો લાભ ક્યારે મળે? ત્યાં તો એકબીજાનો સાથ સહકાર આપણે પરમધામમાં તો આપીએ છીએ, પણ અહીંયા ભેગા કરવા અને એમને આનંદ આપવો, આ લૂંટ તો મારે જ કરવી છે. જાહેરમાં બધાને ભેગા કરવા છે. એટલે પોતાના જ જાણીતા 15-20 સુંદર સાથે ભેગા કરીને કીધું, જો
આપણે બધાય કામે જાય છે ને આપણે બધાને પગાર સારો છે. જો આપણે આ ઉત્સવ માથે લેવાનો છે અને આમાં જે પણ ખર્ચો થાય એ ખર્ચો આપણે ભોગવવાનો છે. આગેવાની હું કરીશ પણ તમારે બધાને મારો સાથ આપવાનો છે અને બધાને બિહારીજીને જરાય દુઃખ ન થાય એવી વર્તણૂક કરવાની છે. બિહારીજીને આપણે ઊંચા સિંહાસન ઉપર બેસાડશું, એને સારા સારા વસ્ત્ર આભૂષણ શિંગાર પહેરાવાના છે અને નાગજીભાઈ છે એને કટાર ને એવું બધું આપ્યું ને એને વસ્ત્ર આભૂષણ દેવાના છે. બધાની તૈયારી રાખજો અને આ બેયની સેવા કરતા કરતા મનમાં જરાય કચાશ રાખવાની નથી. આવું કરજો ને આવું બધું નક્કી કરી લીધું. બધી આમંત્રણ પઠવાય છે એટલે મેંદા ઘી ખાંડ ને બીજી બધી હોય ને શાકભાજી ને આવું બધું એ ભેગા કરવા માંડ્યા અને બધાને આપવાનું હોય ને વસ્ત્ર ને બધું એ વસ્ત્રો પણ ધીમે ધીમે ભેગા કરવા લાગ્યા. પણ બીજાના ઘરમાં જગ્યા નહીં હોય એટલે મહારાજ કે વસ્ત્રો ક્યાં રાખો, મારા ઘરમાં વસ્ત્રો. એમ કરતા 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 વસ્ત્રો ભેગા કરવા લાગ્યા અને આ બધી વાતની આ આયોજનની ખબર પડી વાલભાઈ. કારણ કે મહારાજે તો છે ને બિહારીજીને કીધું હતું જો આપણે સુંદર સાથને ભેગા કરવા છે ને તમને અમે ઊંચા આસન ઉપર બેહાડી તો તમારી કેવી વાહ વાહ થાય કે ન થાય. અને બિહારીજીને તો મજા આવી ગઈ. ના ના મહારાજ તમે ખર્ચો કરતા હો અને મને ઊંચા આસન ઉપર બેઠો મારે શું વાંધો. એટલે એને તો પરમિશન આપી દીધી હતી અને એની પરમિશન આપી એટલે તા કરતા હતા. પણ વાલભાઈને ખબર પડી અને બિહારીજી પાસે જઈને કે આના પરમિશન કોણ આપ્યું કે લે એમાં હું વાંધો. સુંદર સાથ આવે હું ઊંચા સિંહાસન ઉપર બેસું મારે જ ચર્ચા કરવાની છે એમાં હું વાંધો છે કે મહેરાજની પબ્લિસિટી ન થાય. એ હું મહેરાજની પબ્લિસિટી ન થાય કે આ બધા કોને ચાહે છે એ તમને ખબર છે કે તમને ન ખબર હોય મને ખબર હોય. તમે તો ચર્ચા કરશો પણ ચર્ચાની ચર્ચા કોણ કરે છે? મહેરાજ. પછી ચર્ચાની ચર્ચા બધા સાંભળશે ને ગામે ગામ શહેર શહેરથી આવશે અને એની ચર્ચા સાંભળતા સાંભળતા બધાને એવો વિશ્વાસ આવી ગયો તો કે શક્તિ તો કોની અંદર છે? મહેરાજની અંદર છે. અચાનક પછી બધા સુંદર સાથે આવા મોટા ઉત્સવમાં જાહેરમાં બધા એક એવા જેમ બોલશે તો કે મહેરાજ હવે તમે જ આ જાગણીનું કાર્ય હાથમાં લઈને તમે જ ગાદી ઉપર બેસો આવું કહે તો તમારી ગાદી રહે? બિહારીજી કે લે આત્મે કાંઈ વિચાર કર્યો નહીં એટલે આવું થઈ જાય કે થાય તો કે હવે શું કરું કે તમે કાંઈ નહીં કરતા હોય તમે હા પાડતી હતી હું કરીશ. વાલભાઈએ શું કર્યું? એ કર્યું એ બધાને ખબર હશે. એને આ રાજ દરબારના જે વસ્ત્રો હોય ને એમાં જે રાજ દરબારના જે સિક્કા હોય ને એ સિક્કા આ વસ્ત્ર ઉપર મરાવી દીધા ને એટલે સિક્કા લાગી જાય તો એવું થાય ને કે આ તો રાજ દરબારના વસ્ત્રો છે. અને મહેરાજ ઠાકુર તો દિવાન પદે છે તો કોઈને કીધા વગર આ ધીમે ધીમે વસ્ત્રોની ચોરી કરીને પોતાના ઘરમાં ભેગા કરે છે. બધાને આવું ન લાગે અને આવું સિક્કા મારીને પછી વજીરને ચુગલી કરી દીધી અને વજીરે કાંઈ વિચાર્યું નહીં. મહેરાજ ઠાકુરના ઘરમાં રેડ પાડી ને દેખાણું બીજું કાંઈ વિચાર્યું નહીં ને તરત જ નજર કેદમાં લઈ લીધા. અને વિક્રમ સંવત 1714 આવી ગયું હતું. નજર કેદમાં તો લઈ લીધા. હજી તો એનો ન્યાય કરીને છોડે ત્યાં એ પેલા જ કુતુબ ખાને જામનગર ઉપર કરવેરા બાબતે આક્રમણ કર્યું એટલે જામ સત્તા ને વજીર એ સોલ્યુશન કરવા ત્યાં ચાલ્યા જાય. 1 વર્ષ નો આવે બોલો. ત્યાં ગયા તો ખરા પણ 1 વર્ષ પાછા ફર્યા ને એમાંય પાછો અધિક માસ. તો આ વજીરના ઘર જ ને પણ નજર કેદમાં કોઈ જેલમાં નહીં એ ઘર જ છે રૂમ જ છે ને નજર કેદમાં ગયા ને એને કહેવાય પ્રબોધ પૂરી અવસા. ને જેવા ન્યા ગયા ને ત્યાં માંડ્યા વિચાર કરવા એટલે હું તો ધર્મનું જ કાર્ય કરતો હતો અને આ બધું શું થઈ ગયું? આટલો કઠણ સમય આવી વિપત્તિ અને મારી ઉપર લે મારે તો ખાલી સુંદર સાથે ભેગા જ કરવા હતા. હું તો ભગવાનની ભક્તિ જ કરું છું, મારા ધણીની ભક્તિ જ કરું છું, એની બંદગી જ કરું છું. તો મારી સાથે આવી ઘટના કેમ બની? આમ કરતા કરતા પહેલા લૌકિક દુઃખ થયું અને પછી ધીમે ધીમે દેવચંદ્રજીનું યાદ કરે ને એટલે દેવચંદ્રજીનું સ્વરૂપ દિલમાં આવે તો વિરહ ન થાય. એ જે બધી ચર્ચા છે વિરહ એ આમાં છે નહીં. આમાં સીધું જ આવશે કે આ ગ્રંથનું અવતરણ થયું. આ પ્રકરણ તરત 5 મિનિટમાં પૂરું થઈ ગયું. પણ આપણે કીધું ને કે વચ્ચે 2 વર્ષથી જામનગરમાં રહેતા બે એકબીજાને મળી નહોતા શકતા ને એ સમયે એક ઋતુ કેવી ગઈ છે ને એનો અનુભવ છે ને એ આ સટ ઋતુમાં ચોપાઈઓના રૂપમાં છે. બધું યાદ કરે છે. ઓહ આ મારા ધણી હતા અને મેં એની સામે વટ કર્યો. આવું બધું કરશે ને તો ક્યાં આવી ગયા? વિક્રમ સંવત 1714-15 દરમિયાન હફસામાં જ રહેશે. અધિક માસ છે ને પણ 3 ભાઈઓ આવ્યા લ્યો. સામળિયાજી સૌથી મોટા, પછી મહેરાજ ઠાકુર અને એનથી નાના ઉદ્ધવજી 3 છે. તો વિરહ કોને થયો છે?
ખાલી કોને? હા, અને વિરહ બધી ઋતુનો થશે ને. ઋતુઓ પ્રમાણે પ્રકૃતિમાં જે ફેરફાર થાય છે એ સમયે મારા ધામધણી મારી સાથે નથી, અને જે વિરહ છે એ વિરહ હવે શરૂ થશે ને. પણ હું એને આશા હતી મહેરાજને આવ્યા ક્યાં કરવો તો હું મેળો, અને મેળો થાય છે ક્યાં? અહીંયા કોઈ છે મેળામાં? હવે મેળો થાય હો, વિરહ પછી મેળો થાય. એ મેળો કાંઈક જબરજસ્ત છે. પણ પેલા તો જાહેરી મેળો કરવાની ઈચ્છા હતી ને. હું કામ ઈચ્છા હતી ખબર છે? એને પબ્લિસિટી નહોતી કરવી, પણ જો સટ ઋતુમાં ચોપાઈ આવે છે. માયાનો મેળો ઘણો દુર્લભ, નહીં આવે તે બીજી વાર, રખે જાણે માયા મેળો ન થાય ને તે માટે કરું છું પુકાર. આ માયામાં સુંદર સાતનો જે આ મેળો થાય ને એ બહુ દુર્લભ છે. તમને એવું લાગે? નથી લાગતું? અહીંયા જે અત્યારે વિતકમાં આપણે ભેગા છીએ, આ વિતકના બાની ભેગા તો છે ને, આળસ ખંખેરી. પણ બોલો, તકલીફ વાળું છે કે નહીં? કેટલી તકલીફ પડે? શરીર સાથ નથી આપતું. પેલા તો હું ધંધેથી ઘરે જાય ને એટલે એવું આળસ કરે, આવી શકે છે. પણ એ આળસ ખંખેરો ને તો જોજો પછી જે શક્તિ તમને અહીંયા આવવા સુધીની મળે છે ને એ રાજ્ય આપે છે, તમારું શરીર નથી આપતું. એટલે આ માયાનો મેળો બહુ જ દુર્લભ છે. આ બીજી વાર નહીં. તમને શું લાગે આનું આ દ્રશ્ય કાલ રહે? આજે આપણે મુલાકાત થઈ અને અત્યારે આપણે જે આનંદ લઈએ છીએ કાલ આવશે? નહીં. આ માયાનો મેળો, આ સુંદર સાથ, આ માયામાં સુંદર સાથ પાછા ક્યારે મળશે કોને ખબર? આજ તો એક જ રેડો આવ્યો હતો, મને તો ટેન્શન હતું કે આજનું પ્રસંગ નહીં લેવાય. પણ સારું થયું રેડો બંધ થઈ. મેં તો આ 12 વાગ્યાથી આમને માગશે તો હું તો જઈશ, પણ સામે નહીં હોય ને. આવું થાય. હવે કાલે ધોધમાર આવશે તો હા નહીં, આ તો વાત છે. આવું થાય ને તો તે માટે કરું છું પુકાર. આ માયાનો મેળો જે છે ને એ છે દુર્લભ. જુઓ ને વિચારી મન, લવ લાભ મળીને તમને, જેમ સૌ કોઈ કહે ધન ધન. આ માયાનો મેળો દુર્લભ છે. મનથી વિચાર કરીને જુઓ, લવ લાભ મળીને તમને. એ તો ધામધણીને કહે છે મારે તમને મળવું છે. બધા મને ધન્ય ધન્ય કહેવા છે. બધોય સમય બાયપાસ કરીને હું તમને મળું. તો આપણે કોને મળી શકીએ? એકબીજા સુંદર સાથને. દેખે જીવ દુઃખ ઘણું દુર્લભ, મેળો ધણીનો આવા, શ્રી ધામ મધ્ય મેળો સદીવે, પણ દુર્લભ મેળો સંસાર. આ જો આ જાગણી બ્રહ્માંડમાં જે આપણને દુઃખ મળે છે એ કયું દુઃખ છે? સંસારનું નહીં હો, દુર્લભ દુઃખ. કયું? જો બ્રજમાં 51-52 દિવસનો વિરહ થયો હતો ને, અબોલા થયા હતા જ નહીં, પણ એ તો ન્યાય એક જ જગ્યાએ હતા ને. સખ્યું તો મળી રહેતી. આ તો કેવું છે? આ દુઃખ તો કેવું? પછી યોગમયમાં સાથે સાથે જ હતા, સખ્યું અને કોઈ રોકવા ટોકવાળું નહોતું. પણ આ કેવું જાયગા પછી આપણે નથી મળી શકતા. ભૌતિક સુખ સુવિધા નથી જોતી, સંસારમાં દુઃખ છે એ નથી જોતું. આપણે સંસારમાં જાયગા પછી જે ઉભરો આવે છે ને, ઉમળકો આવે છે ને કે મારી સખ્યુને મળું, મારા સુંદર સાથને મળું, એ આપણા કુટુંબ કબીલા પરિવારને વ્યવહારિયા આપણને મળવા દેતા નથી. ઈ જીવને દુઃખ છે. મેળો ધણીનો આવાર, આ સમય આ ધણીને મળવું ને અને સુંદર સાથને મળવું ને બહુ દુર્લભ છે. શ્રીધામમાંથી મેળો સદીવે. શ્રીધામ એટલે રંગમોલમાં તો સખ્યું સાથે છે જ, પણ દુર્લભ મેળો સંસાર. આવું મહેરાજના મગજમાં તો ને એટલે એને ઉત્સવ કરવો તો કે જાહેરમાં આ રીતે બધાને ભેગા કરવું. પણ મેળો તેને ઈ કરવાનો તો આત્મા જાગૃતિ કરીને, ખાવા પીવાનું છોડીને, કપડામાં ધ્યાન દીધા વગર ઘર બાર છોડીને જે તારી ભેગા થાય ને પન્નામાં, જેને આ રસ જ પીવો છે ઈ મેળો કરવાનો હતો. એટલે એને ક્યાં જવું પડ્યું? હુકમે આ કરાવ્યું છે સાચો રસ્તો બતાવવા માટે. અને ઈ હબસાની અંદર જે વિરહ થયો છે એ વિરહ સટ ઋતુની અંદર છે ને. અને ઈ વિરહ ચોપાઈઓ સાથે દરેકે દરેક એની ચર્ચા આપણે આવતીકાલે કરીશું. अंगूर कंठा मेरे करना ये सतवाणी देव जो इनको इन सार में सो में निर्णय ये सुख देवु तो में अंगना जब ये सुख अंग में तब छूट जाए आयो आनंद श्री अक्षरातीत मोहे दिल में ऐसा कि जो खेल देखा तो क्या देखी हम जो इनको न करे। अब अक्षर के पार में सकल आउद प्रेम की सेनिया कंठ अक्षरा अब बानी निज स्वरूप की सब संयोग को पीछे अक्षर बोलो हेलो